વેલકમ એવરીવન. ટુડે આજે આપણે બધા એક બહુ ખૂબ સુંદર ટોપિકની ચર્ચામાં ઉપસ્થિત થયા છે. આ ટોપિક એવો છે કે જે અમે અમારા મિત્ર વર્તુળમાં જ્યારે ભેગા થઈને વાતચીત કરતા હતા કે વિદ્યાર્થીઓને કેવી રીતે એટ્રેક્ટ કરી શકાય, ઈશ્વરીના મેમ્બરશિપ માટે કેવી રીતે વધારે વિદ્યાર્થીઓને આપણે ઈશ્વરીમાં લાવી શકીએ. તો એ વખતે આવ્યું કે આપણે સ્ટુડન્ટ્સને એવી રીતે માહિતી પૂરી પાડીએ કે એચવીએસસી ફિલ્ડમાં તમે તમારું ભવિષ્ય કારકિર્દી કેવી રીતે ડેવલપ કરી શકો છો. જો વિદ્યાર્થીઓને એ ખબર હશે કે એમને ગ્રેજ્યુએશન પછી આટલી તકો આ ફિલ્ડમાં રહેલી છે, તો એ ખૂબ ઉપયોગી રહેશે કે એ લોકોને આ મેમ્બર્સ બનાવવા માટે. તો એવા ટોપિકને લઈને આજે અમે ડોક્ટર જતીન પટેલ સરને લઈને આવ્યા છે. હું પ્રોફેસર રુચિર પરીખ ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી છું. ડોક્ટર જતીન પટેલ સર પીડીપીયુના મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર છે. છેલ્લા ઘણા વર્ષોથી એ આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે અને કહેવાય ને કે આ ફિલ્ડના એકદમ થરલી નોલેજ ધરાવનાર વ્યક્તિને મેં આ ટોપિક માટે લાવ્યા છે. તો વધારે ટાઈમ ન બગાડતા જે આજનો આપણો ટોપિક છે કે એચવીએસ&આર ઇન્ડસ્ટ્રીમાં રોજગારની તકો તેમજ વિવિધ પ્રકારની રેફ્રિજરેશન સિસ્ટમ વિશે પરિસંવાદ, એના માટે જતીન સરને હું આમંત્રણ આપું છું. સર, જતીન સર, તમારું માઇક બંધ છે. Okay. So thank you, Ruchirભાઈ and ઈશ્વરી ટીમ, રાજેન્દ્રભાઈ. ખાસ તો ઈશ્વરી ટીમને આપણે કોંગ્રેચ્યુલેટ કહેવા જોઈએ કે રિજિયોનલ લેંગ્વેજની અંદર આ રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ ની ઉપર આ એક પરિસંવાદનું આયોજન કર્યું છે અને ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ પણ આ સેમિનારની અંદર આ પરિસંવાદની અંદર જોડાયા છે. તો આજનો મારો જે વિષય છે એ વિષય છે મારો જે આપણું એચવીએસસી સિસ્ટમ. તો એચવીએસસી સિસ્ટમની અંદર કયા પ્રકારની રોજગારીની તકો રહેલી છે અને કઈ પ્રકારની રેફ્રિજરેશન સિસ્ટમ હાલમાં કાર્યરત છે તો વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો મારા પ્રેઝન્ટેશનની અંદર જે અલગ અલગ પ્રકારની જે રેફ્રિજરેશન સિસ્ટમ છે એમાં જે મુખ્ય પ્રકાર જે છે વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ, કે જેના ઉપર લગભગ 80%થી ઉપરની કુલિંગ સિસ્ટમ્સ કાર્યરત છે. તો એ સિસ્ટમ પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. હોઈ શકે કે ઘણી બધી વસ્તુઓ એ આપ ઓલરેડી જાણતા હો અને ઘણા જે નવા વિદ્યાર્થીઓ છે અથવા તો આ ફિલ્ડની અંદર નવા છે એના માટે ઉપયોગી થાય એ હેતુથી મેં એકદમ ડિટેલની અંદર અને ફ્રોમ ધ સ્ક્રેચ કહી શકાય એ રીતના આ પ્રેઝન્ટેશન મારું મેં તૈયાર કર્યું છે. તો આપણે આ એચવીએસી સિસ્ટમ, તો હીટિંગ, વેન્ટિલેશન, એર કન્ડિશનિંગ એન્ડ રેફ્રિજરેશન, તો આ જે વસ્તુની ઉપર આપણે વાત કરશું એમાં આખો જે સેમિનાર છે તો એનો ફ્લો આ રીતના રહેશે. પહેલું તો આપણું એચવીએસસી એન્ડ આર એ શું છે. ઘણી બધી વખત આપણે આ વર્ડ એ સાંભળતા હોઈએ છીએ, તો એક્ઝેક્ટ મિનિંગ શું છે એ આપણે જોઈએ. ત્યારબાદ એચવીએસસી અને આર એની અંદર જે બેઝિક થર્મલ સાયકલ છે કે જે સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે આપણે એચવીએસસી ફિલ્ડની અંદર કામ કરતા હોઈએ તો એ એચવીએસસી સિસ્ટમ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે એ જાણવું ખૂબ જરૂરી હોય છે. જો આપણને સિદ્ધાંતમાં ખ્યાલ નહીં આવે તો પછી એક લેમેન જેવું થાય કે કોઈ પણ માણસ ધારો કે એચવીએસસી સિસ્ટમ વિશે કામ કરતો હોય અને જો એને એના સિદ્ધાંતની ખબર ના હોય તો ઘણી બધી વખત એ સિસ્ટમના ફેલ્યોર થવાની અંદર એ પોતે વ્યક્તિ પણ કારણભૂત હોઈ શકે છે. ઘણા બધા ઇન્ડસ્ટ્રીની અંદર આપણે વ્યક્તિઓ જોઈએ છે કે આમ એટલા શાર્પ હોય કે દૂરથી જ એને ખબર પડી જાય કે સિસ્ટમની અંદર શું ફોલ્ટ છે. તો
તો એનું કારણ એ છે કે એ પર્ટિક્યુલર સિસ્ટમના સિદ્ધાંતને બરાબર સમજ્યો છે. તો ખાસ આજના પ્રેઝન્ટેશનની અંદર આપણે આ જે સિદ્ધાંત વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલ એને આપણે સમજીશું. એના આ જે રેફ્રિજરેશન સિસ્ટમ છે એના અલગ અલગ કમ્પોનન્ટ એ વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. પછી વીસીઆર સિસ્ટમ, કોઈ પણ વીસીઆર સિસ્ટમ લો, વીસીઆર સિસ્ટમ એક બેઝિક સિસ્ટમ છે કે જે આપણને કુલિંગ આપે છે. તો એનું પરફોર્મન્સ કેવી રીતે આપણે મેઝર કરી શકીએ તો એ આપણે ડિસ્કસ કરીએ. ત્યારબાદ આપણે હીટ પંપ વિશે ચર્ચા કરીશું. અત્યારે આપ પણ હીટ પંપ, જો આપ આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોવ અથવા તો જો આપને આ ફિલ્ડ વિશે થોડો ઘણો ઇન્ટરેસ્ટ હોય તો આપણે હીટ પંપ વિશે ઘણું બધું સાંભળ્યું હશે. અત્યારે ઇન્ડિયન માર્કેટની અંદર હીટ પંપ એ ખૂબ જ લોકપ્રિય બન્યો છે. જે રીતના આપણે અહીં આગળ સૌ પહેલા રેફ્રિજરેટર અને એર કન્ડિશનર એની ઉપર ઘણા બધા લોકો અને ઘણી બધી ઇન્ડસ્ટ્રી કામ કરતી હતી. હવે એવી જ રીતે હીટ પંપ ઉપર પણ એ ઘણો મોટો સમુદાય અત્યારે કામ કરી રહ્યો છે. તો આમ કહી શકાય કે એક ઇમર્જિંગ ફિલ્ડ છે. તો એની પણ આપણે થોડીક ડિટેલ લઈશું અને ત્યારબાદ આપણે આ જે સિસ્ટમ્સ જે આપણે સ્ટડી કરી એની એપ્લિકેશન્સ એ વિશે આપણે ડિસ્કસ કરીશું. તો આ સ્લાઇડની અંદર HVAC અને આર એ શું છે? તો આ જે HVAC અને આર જે વર્ડ છે એની અંદર 4 અલગ અલગ સિસ્ટમ્સ વિશે વાત કરી છે. તો હીટિંગ પહેલો વર્ડ છે H. તો H મીન્સ હીટિંગ. તો હીટિંગ મીન્સ કે કોઈ પણ સ્પેસ એનું ટેમ્પરેચર તમારે સરાઉન્ડિંગ ટેમ્પરેચર કરતા વધારે મેન્ટેન કરવું હોય તો એ હીટિંગ. તો એક સિસ્ટમ જે હીટિંગ પણ આપી શકે. વેન્ટિલેશન, વેન્ટિલેશન એ જે પણ જગ્યાએ ધારો કે ઘણા બધા માણસો કામ કરતા હોય અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર એવી કોઈ કેમિકલ પ્રોસેસીસ થતી હોય અથવા તો એવું કોઈ ડસ્ટી એન્વાયરમેન્ટ હોય અથવા તો અમુક પ્રોસેસીસ દરમિયાન અમુક પ્રકારની સ્મેલ એ આયા કરતી હોય. ઘણી બધી વખત એવું પણ થઈ શકે કે કોઈ પ્રોસેસ દરમિયાન એવા કોઈ બેક્ટેરિયા પણ વાતાવરણની અંદર ભળી જતા હોય. ઘણી બધી વખત ફેક્ટરીની અંદર કોઈ પ્રોસેસ એવી ચાલતી હોય જેનાથી કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જતું હોય. તો આ બધી વસ્તુઓને રિપ્લેસ કરવા માટે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કામ કરતો હોય તો એને ફ્રેશ એર જોઈએ. તો એ ફ્રેશ એરનો મિનિંગ એ થયો કે એ એરની અંદર પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોય, કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા રહિત એ એર હોય, કોઈ પણ પ્રકારની ડસ્ટ રહિત એર હોય, કોઈ પ્રકારની દુર્ગંધ, સ્મોક એવું ના હોય અને ખાસ કરીને હ્યુમિડિટી એ પણ કંટ્રોલમાં હોય. તો એવી રીતે જ્યારે એરનું સર્ક્યુલેશન કરવામાં આવે તો એ જ પ્રોસેસ છે કહેવાય છે વેન્ટિલેશન. ત્રીજો વર્ડ છે એસી, એર કન્ડિશનિંગ. અહીંયા એર કન્ડિશનિંગનો મિનિંગ એ ટેમ્પરેચર મેન્ટેન કરવાનો છે. ટેમ્પરેચરની સાથે સાથે રિલેટિવ હ્યુમિડિટી. અત્યારે આપણે ચોમાસાની અંદર રિલેટિવ હ્યુમિડિટી બહુ વધી જાય તો આપણને બાફ મારે છે, ઉકળાટ મારે છે. તો એ પણ જ્યારે હ્યુમિડિટી વધી જાય ત્યારે એ કમ્ફર્ટ કન્ડિશન્સ એ કહેવાતી નથી. તો કમ્ફર્ટ કન્ડિશન્સ એટલે કે જે વાતાવરણની અંદર માણસ ખૂબ જ એફિશિયન્સીથી કામ કરી શકે, જેવી કે 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય અને 50% રિલેટિવ હ્યુમિડિટી હોય તો આ એન્વાયરમેન્ટની અંદર એ માણસની એફિશિયન્સી સૌથી મેક્સિમમ રહેતી હોય છે. તો એ પ્રકારનું વાતાવરણ મેન્ટેન કરવું એનું નામ છે એર કન્ડિશનિંગ. એટલે દરેક વખતે એર કન્ડિશનિંગનો મિનિંગ એવો નથી થતો કે કંઈક ઠંડુ કરવું. એર કન્ડિશનિંગનો મિનિંગ એ હ્યુમન કમ્ફર્ટની જે કન્ડિશન્સ છે, જે 25 ડિગ્રી સેલ્સિયસ અને RH 25 ડિગ્રી સેલ્સિયસ. ઘણી જગ્યાએ એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ તમારે મેન્ટેન કરવાનો છે કે રૂમની અંદર જે પણ એર છે એનું પોલ્યુશન લેવલ પણ એ ઓછું હોવું જોઈએ. તો આ બધું જે મેન્ટેન કરવાનું જે પ્રોસેસ છે એને એર કન્ડિશનિંગ કહેવાય.
અને ચોથું વર્ડ છે રેફ્રિજરેશન. રેફ્રિજરેશનનો મિનિંગ એ કોઈ પણ જગ્યા, કોઈ પણ સ્પેસ, જેવું કે રૂમ હોય કે પછી કોઈ પદાર્થ હોય, જેમ કે કોઈ ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ છે, એવા કોઈ પદાર્થ હોય, એનું જે ટેમ્પરેચર તમે સરાઉન્ડિંગના ટેમ્પરેચર કરતા ઓછું મેન્ટેન કરો, એ જે પ્રોસેસ છે એને કહેવાય છે રેફ્રિજરેશન. તો આ ચારે ચાર પ્રોસેસીસ એ HVAC&R વર્ડની અંદર સમાયેલી છે. હવે દરેકે દરેક વર્ડને તમે સ્પ્લિટ કરો તો હીટિંગ, ધારો કે તમે હીટિંગ લઈ લો, તો એટલી બધી પોસિબિલિટીઝ છે ઇન્ડસ્ટ્રીની અંદર કે જ્યાં ડે ટુ ડે એમને હીટિંગની જરૂર પડે છે. જેમ કે અમુક પ્રોસેસીસ થતી હોય એની અંદર એ લોકોને હોટ એરની જરૂર પડે, હોટ વોટરની જરૂર પડતી હોય છે, હોટ ઓઇલની જરૂર પડતી હોય છે. તો આ જે હીટિંગ પ્રોડ્યુસ કરવા માટેની જે પણ મશીનરીઝ છે, જે પણ સિસ્ટમ્સ છે, એનું પણ આપણે કહી શકીએ કે બહુ મોટું સેક્ટર છે. એવી રીતના વેન્ટિલેશનમાં પણ તમે જુઓ, એવી રીતના એર કન્ડિશનિંગ અને રેફ્રિજરેશન, તો દરેકે દરેક ફિલ્ડ, શબ્દ અહીંયા HVAC&R યુઝ કર્યો છે, પણ એ શબ્દ આપણને ચાર અલગ અલગ ફિલ્ડ એ દર્શાવે છે. અને આ ચારે ચાર ફિલ્ડની અંદર ઘણી બધી જોબ ઓપોર્ચ્યુનિટી રહેલી છે. તો અહીંયા આ ચારે ચાર જે સિસ્ટમ્સ છે એની અંદર સૌથી એનર્જી ઇન્ટેન્સિવ પ્રોસેસ, એટલે કે સૌથી વધારે જેમાં એનર્જી જોઈએ એ પ્રોસેસ છે રેફ્રિજરેશન. રેફ્રિજરેશન એટલે આપણે એકદમ સાદી ભાષામાં કેવું હોય તો રેફ્રિજરેશન એટલે આપણે ઠંડુ કરવું. જે બહારના ટેમ્પરેચરથી, બહારનું ટેમ્પરેચર ધારો કે 30 ડિગ્રી હોય અને રૂમનું ટેમ્પરેચર મારે 20 ડિગ્રી કે 25 ડિગ્રી મેન્ટેન કરવું હોય તો એ રેફ્રિજરેશન થયું. પછી મારે કોઈ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ છે, મારે 5 કે 10 ડિગ્રી સુધી એને લો લઈ જઈ અને એને મારે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવું છે, તો એ રેફ્રિજરેશન થયું. તો આ જે રેફ્રિજરેશનની અંદર મેક્સિમમ ઉર્જા એ વપરાતી હોય છે, તો એના ઉપર આપણે ડિસ્કસ કરીએ. કારણ કે હીટિંગની વસ્તુમાં તો ધારો કે ઇલેક્ટ્રિકલ હીટર છે તો એનાથી આપણે હીટ કરવાનું છે, કે પછી હીટ પંપ છે તો એનાથી હીટિંગ કરવાનું છે, પણ રેફ્રિજરેશનની અંદર કુલિંગ કરવાનું છે. હવે કુલિંગ કરવા માટે શા માટે વધારે એનર્જી જરૂર પડે એ આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. ધારો કે તમે કોઈ હોટ કોફીનું એક એક્ઝામ્પલ લઈએ આપણે, કે તમે કોફીનો કપ કે ચાનો કપ તમે ટેબલ પર મૂક્યો હોય, તો થોડો સમય પછી ધીરે 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 એ ઠંડુ થતું જાય. એના માટે આપણે કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા એફર્ટ કરવાની જરૂર પડતી નથી, કોઈ પણ પ્રકારનું વર્ક આપવાની જરૂર પડતી નથી. એની મેતે જ એ ગરમ વસ્તુ છે એ નેચરલી ઠંડી થતી જશે. ક્યાં સુધી ઠંડી થશે કે ધારો કે એન્વાયરમેન્ટ ટેમ્પરેચર છે, એ બહારનું ટેમ્પરેચર જે છે એ 20 ડિગ્રી સેલ્સિયસ છે, તો આ હોટ કોફીની અંદરથી જે હીટ છે એ બહાર ફેંકાતી રહેશે. તો આ જે 70 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે એ ધીરે 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 ઘટતું 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 એક સમય એવો આવશે કે જે સરાઉન્ડિંગના એન્વાયરમેન્ટના ટેમ્પરેચર જેટલું થઈ જશે. ત્યાર પછી કોઈ પ્રકારનો હીટ ટ્રાન્સફર નહીં થાય. તો આ એક નેચરલ લો છે કે હીટ હંમેશા વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ ફ્લો થાય છે. હવે જ્યારે આપણે મારે કુલિંગ પ્રોડ્યુસ કરવું છે, જેમ કે મારે રૂમની અંદર કુલિંગ પ્રોડ્યુસ કરવું છે, તો રૂમની અંદર કુલિંગ પ્રોડ્યુસ કરવા માટે મારે રૂમની અંદર જે પણ ગરમી છે એને મારે લિફ્ટ કરી એને મારે ખેંચી અને બહાર મૂકવી પડે, એટલે ધીરે ધીરે રૂમનું ટેમ્પરેચર ઓછું થતું જાય. એનો અર્થ શું થયો કે મારે પ્રોસેસ રિવર્સ કરવી છે. ઠીક છે. હવે ધારો કે કોફી થોડો ટાઈમ પછી 20 ડિગ્રી સેલ્સિયસ થઈ ગઈ, અહીંયા જે તમને સ્ક્રીન ઉપર એક્ઝામ્પલ મેં આપ્યું છે. હવે 20 ડિગ્રી કોફી થઈ ગઈ પછી મારે ધારો કે એ કોફીને હજુ ફર્ધર ઠંડી કરવી હોય તો થઈ શકશે? ઓટોમેટિક નહીં થઈ શકે, બરાબર. તો જ્યારે આપણે રૂમને ઠંડી કરવી છે ત્યારે રૂમનું ટેમ્પરેચર ઓછું, સરાઉન્ડિંગનું ટેમ્પરેચર વધારે,
અને હું ઓછા ટેમ્પરેચર વાળી જગ્યાએથી હીટ લઈ અને વધારે ટેમ્પરેચર વાળા એન્વાયરમેન્ટની અંદર હું થ્રો કરું છું. તો આ જે પ્રોસેસ છે એ નેચરલ ફ્લો જે છે એનાથી ઉલટું છે. તો જ્યારે પણ આપણે નેચરની વિરુદ્ધ જ્યારે કોઈ પ્રોસેસ કરતા હોઈએ, જે નેચરલ પ્રોસેસ છે એની ઓપોઝિટમાં જઈને મારે ક્યારેય પ્રોસેસ કરવી હોય તો મારે એના માટે વર્ક આપવું પડે. એટલે જ્યારે પણ આપણે રેફ્રિજરેશન વિશે વાત કરીએ કે કુલિંગ વિશે વાત કરીએ ત્યારે હંમેશા આપણે એનર્જી એ આપવી પડે, અને એનર્જી આપ્યા પછી એ જે હીટ છે એ ઓછા ટેમ્પરેચરથી વધુ ટેમ્પરેચર તરફ જઈ શકે. ઘણા વિદ્યાર્થીઓ કદાચ આ લિસ્ટમાં હશે તો એ કદાચ સમજી શકશે કે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. આ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ આપણને આ સમજાવે છે કે જ્યારે પણ તમારે હીટ ઓછા ટેમ્પરેચરથી વધારે ટેમ્પરેચર તરફ ફ્લો કરાવી હોય તો બહારથી વર્ક આપવું અનિવાર્ય છે. જો બહારથી કોઈ વર્ક ના આપીએ તો આ પ્રોસેસ શક્ય નથી. તો અહીંયા તમને એક ડાયાગ્રામ મેં બતાવ્યો છે કે એની અંદર એક સ્પેસ કે રૂમ તમે લઈ લો, એનું ટેમ્પરેચર મારે TL, L ફોર લો, તમારે લો ટેમ્પરેચર TL મેન્ટેન કરવું છે. તો એના જ્યારે પણ મારે કોઈ પણ ટેમ્પરેચર રૂમની અંદર ટેમ્પરેચર મેન્ટેન કરવું હોય તો મારે રૂમની અંદરથી હીટ લિફ્ટ કરવી પડે. તો ધારો કે હું QL જેટલી હીટ એ રૂમની અંદરથી લઉં છું, તો જ્યારે પણ QL હીટ મારે લેવી હશે ત્યારે કમ્પલસરી મારે W વર્ક એ આપવું પડશે. તો W વર્ક હું આપીશ તો જ આ QL હીટ છે એ ઓછા ટેમ્પરેચરથી વધુ ટેમ્પરેચર તરફ ગતિ કરશે. તો અહીંયા તમે અહીંયા આગળ વચ્ચે સર્કલની અંદર જોઈ શકો છો કે આખા એરો પ્રમાણે 4 અલગ અલગ બ્લોક છે, એની અંદરથી એરો બતાવ્યા છે. એની પ્રોસેસીસ આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈશું. તો જ્યારે પણ વર્ક આપવામાં આવે ત્યારે આ QL છે એ ઓછા ટેમ્પરેચર તરફથી આગળ જઈ શકશે, અને W અને QL આ બંનેનો આપણે સરવાળો કરીએ એટલી QH એ વધુ ટેમ્પરેચર કે સરાઉન્ડિંગનું ટેમ્પરેચર જે છે તો એ ટેમ્પરેચર પર એ હીટ ફ્લો થઈ શકે. ઓકે, તો આ વસ્તુ શક્ય કેવી રીતે બને? તો એ વસ્તુ શક્ય કરવા માટે અલગ અલગ સાયકલ્સ છે, જેમ કે વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ છે, એર સાયકલ રેફ્રિજરેશન છે, પછી વેપર એબ્સોર્પ્શન રેફ્રિજરેશન સિસ્ટમ છે. તો આ બધી જે રેફ્રિજરેશન સિસ્ટમ છે એમાંથી વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ છે એ અત્યારના દિવસોની અંદર જે કરંટ ટ્રેન્ડ જે છે એમાં આપણે જોઈએ તો એ પ્રોસેસ ક્વિક છે, ફાસ્ટ છે, એફિશિયન્ટ છે, અને નાના ડોમેસ્ટિક લેવલથી લઈ, જેમ કે નાનકડું ફ્રીજ આપણા ઘરની અંદર, એનાથી લઈ અને મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ રેફ્રિજરેશન સિસ્ટમ્સ, મોટા મોટા કોલ્ડ સ્ટોરેજ, તો ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કોઈ પણ સાઇઝની સિસ્ટમ માટે એ સાયકલ જે છે વેપર કમ્પ્રેશન સિસ્ટમ એ એપ્લિકેબલ છે અને બહુ ઇફેક્ટિવલી એનો યુઝ થઈ શકે છે. તો આપણે રેફ્રિજરેશન શું એ આપણે અહીંયા સમજ્યા કે રેફ્રિજરેશન મીન્સ ઓછા ટેમ્પરેચરથી કોઈ એક પર્ટિક્યુલર અમાઉન્ટ ઓફ હીટ એને આપણે લિફ્ટ કરી અને હાયર ટેમ્પરેચર ઉપર એને ફ્લો કરાવી છે વિથ ધી હેલ્પ ઓફ W. W વર્ક યુઝ કરી અને આપણે પ્રોસેસ કરવી છે. તો હવે આના માટે જે બેઝિક રેફ્રિજરેશન સિસ્ટમ મેં તમને વાત કરી એમ વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ, તો અહીંયા આપણને 4 અલગ અલગ કમ્પોનન્ટ તમે જોઈ રહ્યા છો કે ઇવાપરેટર, કમ્પ્રેસર, કન્ડેન્સર અને એક્સપાન્શન વાલ્વ. તો આ જે બેઝિક રેફ્રિજરેશન સિસ્ટમ, આ 4 કમ્પોનન્ટની સાથે બીજા ઘણા બધા ઓક્સિલરી કમ્પોનન્ટ હોઈ શકે, પણ આ 4 એ બેઝિક કમ્પોનન્ટ્સ છે અને આ 4 કમ્પોનન્ટ જો પરફેક્ટલી કાર્ય કરે તો જ એ કુલિંગ છે એ સિસ્ટમની અંદર પ્રોડ્યુસ થતું હોય છે. તો આપણે ધારો કે શરૂઆત કરીએ કે ઇવાપરેટરથી.
હું તમને એક એક કમ્પોનન્ટ વાઇઝ આપણે જઈએ. હવે ઇવાપરેટર એટલે આપણે આપણા ઘરની અંદર જે સ્પ્લિટ એસી આપણે ઇન્સ્ટોલ કર્યું હોય, અથવા તો આપણી ઓફિસની અંદર કે કોઈ પણ જગ્યાએ તમે જ્યાં આગળ તમને ઠંડી હવા આવતી હોય, એ જે યુનિટ છે એ ઇવાપરેટર યુનિટ છે. તો એ ઇવાપરેટર યુનિટ એક પ્રકારનો એક હીટ એક્સચેન્જર છે, અને એ ઇવાપરેટરની અંદરથી કોઈ એક ફ્લુઇડ પસાર થાય છે, જેનું ટેમ્પરેચર રૂમના ટેમ્પરેચર કરતા પણ ઓછું છે. એટલે ધારો કે રૂમનું ટેમ્પરેચર છે 30 ડિગ્રી સેલ્સિયસ, આપણે ધારી લઈએ રૂમનું ટેમ્પરેચર છે 30 ડિગ્રી સેલ્સિયસ, અને ઇવાપરેટરની અંદરથી જે લિક્વિડ પસાર થાય છે એનું ટેમ્પરેચર છે લેટ્સ સે 5 ડિગ્રી સેલ્સિયસ. જસ્ટ એક્ઝામ્પલ તમને આપું છું, 5 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, હવે ઇવાપરેટરની અંદરથી જે લિક્વિડ પસાર થાય છે એનું ટેમ્પરેચર છે 5 ડિગ્રી સેલ્સિયસ, રૂમનું ટેમ્પરેચર છે 30 ડિગ્રી સેલ્સિયસ. તો હવે નેચરલ લો પ્રમાણે હીટ એ 30 ડિગ્રીથી 5 ડિગ્રી તરફ મૂવ થશે, બરાબર? ઓકે, એટલે 30 ડિગ્રીમાંથી 5 ડિગ્રી તરફ હીટ નેચરલી મૂવ થશે એઝ પર નેચર લો. એટલે શું થશે કે અહીંયા જે ઇવાપરેટરમાં જે લિક્વિડ 5 ડિગ્રીએ ફ્લો થાય છે એ લિક્વિડ રૂમની ગરમીને ખેંચી લેશે. ત્યારબાદ ઇવાપરેટરમાંથી જે લિક્વિડ બહાર નીકળશે, હવે ઇવાપરેટરમાં જ્યારે ફ્લુઇડ એન્ટર થશે ત્યારે એ પોતે એનો ફેઝ જશે લિક્વિડ, બરાબર? એનો લિક્વિડ ફેઝ હશે, અને જ્યારે ઇવાપરેટરની બહાર નીકળશે ત્યારે એનો ફેઝ થઈ જશે ગેસ. ઓકે, તો લિક્વિડ ટુ ગેસ એ એનું કન્વર્ઝન થશે, અને આ દરમિયાન જે ફેઝ ચેન્જ થયો, કારણ કે અહીંયા ઇવાપરેટરની અંદર જે લિક્વિડ પસાર થાય છે એના ટેમ્પરેચરની અંદર બહુ ચેન્જ નહીં આવે, પણ એનો ફેઝ ચેન્જ થઈ જશે. હવે આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે પણ ફેઝ ચેન્જ થાય ત્યારે ઘણી બધી ઉર્જા એની સાથે ટ્રાન્સફર થાય છે. જેમ કે વોટર છે, તો પાણીને તમે 100 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જાઓ ત્યારે તમે એને જે એનર્જી આપો છો, અને 100 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યા પછી એને સ્ટીમમાં કન્વર્ટ કરવા માટે 100 ડિગ્રી વોટરથી 100 ડિગ્રી સ્ટીમ, તો એમાં જે વોટરમાંથી સ્ટીમનો જે ફેઝ ચેન્જ થયો એ દરમિયાન મેક્સિમમ એનર્જી છે એ શોષાતી હોય છે. તો જ્યારે ફેઝ ચેન્જ થતો હોય એ વખતે ટેમ્પરેચરનો બહુ ચેન્જ થતો નથી, પણ એનર્જી ઘણી બધી એ વખતે ટ્રાન્સફર થતી હોય છે. તો એ જ વસ્તુ ઇવાપરેટરની થશે. ઇવાપરેટરની ઇનલેટમાં પણ ધારો કે ટેમ્પરેચર 5 ડિગ્રી સેલ્સિયસ છે, ઇવાપરેટરની આઉટલેટમાં પણ ટેમ્પરેચર 5 ડિગ્રી સેલ્સિયસ છે, પણ આ સમગ્ર પ્રોસેસ દરમિયાન એનો ફેઝ છે એ ચેન્જ થયો, લિક્વિડમાંથી એ વેપર થઈ જશે, ગેસ થઈ જશે. તો એ વખતે એ મેક્સિમમ હીટ એ રેફ્રિજરેટેડ સ્પેસમાંથી લઈ લેશે. એટલે આપણે અહીંયા રેફ્રિજરેટેડ સ્પેસ એટલે આપણે એક રૂમનું ઉદાહરણ આપીએ તો રૂમનાથી આ QL જેટલી હીટ એ શોષાઈ જશે. એ હીટ લઈ એ જે ગેસ છે એ કમ્પ્રેસરની અંદર એન્ટર થશે. ઓકે, તો એ કમ્પ્રેસરની અંદર અહીંયા મેં જે પણ ડેટા લખ્યા છે એ જસ્ટ એક આપના સમજવા પૂરતા છે. તો ધારો કે અહીંયા આગળ જે પણ ગેસ ઇવાપરેટરની બહાર નીકળે છે એનું ટેમ્પરેચર અને પ્રેશર ધારો કે -20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે અને 120 ડિગ્રી એનું પ્રેશર છે, તો એની સાથે એ કમ્પ્રેશનની અંદર એન્ટર થશે. હવે બીજો કમ્પોનન્ટ આવ્યો કમ્પ્રેસર. હવે અહીંયા ઇવાપરેટરમાંથી જે ગેસ બહાર નીકળ્યો છે એનું ટેમ્પરેચર તો ઓછું જ છે. હવે ઇવાપરેટરમાંથી જે હીટ એને એબ્સોર્બ કરી QL, એ હીટ મારે ક્યાં થ્રો કરવી છે? સરાઉન્ડિંગની અંદર. પણ એ 5 ડિગ્રીના કે -20 ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચર ઉપર હીટ એ વાતાવરણની અંદર સરાઉન્ડિંગની અંદર એ થ્રો નહીં કરી શકે. તો એના માટે એનું ટેમ્પરેચર અને પ્રેશર એ બંને વધારવું પડે. તો જ્યારે કમ્પ્રેસરમાંથી એ ગેસ પસાર થશે ત્યારે એનું ટેમ્પરેચર અને પ્રેશર બંને રાઈઝ થઈ જશે. એટલે ધારો કે અહીંયા એક્ઝામ્પલ પ્રમાણે કમ્પ્રેસરની બહાર નીકળ્યો ગેસ, તો
તો એનું ટેમ્પરેચર 60 ડિગ્રી અને પ્રેશર થઈ ગયું 800, બરાબર. તો હવે 60 ડિગ્રી સેલ્સિયસ વાળો ગેસ જ્યારે કન્ડેન્સરમાંથી પસાર થાય ત્યારે કન્ડેન્સર ઉપરથી એ વાતાવરણની જે એર છે એ પાસ થશે. તો બહારનું જે સરાઉન્ડિંગ છે, સપોઝ એનું ટેમ્પરેચર છે 40 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે આપણે પીક સમરનો વિચાર કરીએ તો બહારનું ટેમ્પરેચર 40 ડિગ્રી છે, પણ કન્ડેન્સરની અંદરથી જે ગેસ પસાર થાય છે એનું ટેમ્પરેચર છે 60 ડિગ્રી સેલ્સિયસ. એટલે 60 થી 40 ડિગ્રી સેલ્સિયસ, તો એ પણ અગેન એ નેચરલ પ્રોસેસ થઈ ગઈ. એટલે આ QH અમાઉન્ટ જે છે એ QH જેટલી હીટ એ કન્ડેન્સરમાંથી આસાનીથી સરાઉન્ડિંગની અંદર ટ્રાન્સફર થઈ જશે. હવે આ કન્ડેન્સરની અંદર જ્યારે ફ્લુઇડ એન્ટર થશે ત્યારે એનો ફેઝ હશે ગેસ. હવે એ ગેસ જ્યારે પણ હીટ રિલીઝ કરશે ત્યારે એ ગેસ એ પોતે લિક્વિફાઈ થશે, એટલે ગેસનું અગેન લિક્વિડમાં કન્વર્ઝન થશે. એ પણ એક ફેઝ ચેન્જ પ્રોસેસ થઈ. તો ફેઝ ચેન્જ પ્રોસેસ દરમિયાન મેક્સિમમ હીટ એ ટ્રાન્સફર થતી હોય છે, એટલે અહીંયા QH એ પણ એ બધું માત્રાની અંદર એ ટ્રાન્સફર થઈ જશે. અને ફર્સ્ટ થર્મોડાયનેમિક ફર્સ્ટ લોના પ્રમાણે આ QH છે એ W પ્લસ QL બરાબર હશે. તો અહીંયા W નેટ જે અહીંયા આપી પ્લસ આ QL એનર્જી જે ઇવાપોરેટરમાં રેફ્રિજરેટર સ્પેસમાંથી એબ્સોર્બ થઈ, એ બંને એ અહીંયા સરાઉન્ડિંગમાં થ્રો થઈ જશે. હવે કન્ડેન્સરમાંથી જે લિક્વિડ જે ફ્લુઇડ બહાર નીકળશે એનો ફેઝ હશે લિક્વિડ, પણ એનું પ્રેશર છે એ 800 કિલો પાસ્કલ છે. પ્રેશર વધારે છે, ટેમ્પરેચર એનું ઓછું થઈ ગયું. હવે એ જ પ્રેશરથી અને લેટ્સ સે ટેમ્પરેચર 30 ડિગ્રી સેલ્સિયસથી એ બીજા એક કમ્પોનન્ટની અંદર એન્ટર થશે, જે છે એક્સપાન્શન વાલ્વ. આ એક્સપાન્શન વાલ્વનું કાર્ય એનું ટેમ્પરેચર અને પ્રેશર એ બંને ઘટાડવાનું છે. હવે ધારો કે મારે ફરીથી ઇવાપોરેટરમાં કુલિંગ જોઈતું હોય તો મારે ઇવાપોરેટરની અંદર ગેસ 5 ડિગ્રીએ જોઈએ, અથવા તો -20 ડિગ્રીએ જોઈએ, અથવા -10 ડિગ્રીએ જોઈએ. તો એના માટે ટેમ્પરેચર ડ્રોપ થવું ખૂબ જરૂરી છે. તો એ ટેમ્પરેચર ડ્રોપ કરવા માટે અહીંયા એક ડિવાઇસ છે જેનું નામ છે એક્સપાન્શન વાલ્વ. તો આ એક્સપાન્શન વાલ્વ એ પ્રેશર એ ઘટાડી દેશે. હવે એક્સપાન્શન વાલ્વ એ એક પ્રકારનું રિસ્ટ્રિક્શન છે. તો એ રિસ્ટ્રિક્શનના કારણે જે ગેસનું પ્રેશર જે લેટ્સ સે 800 કિલો પાસ્કલ છે, આપણે સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું કે ખૂબ જ સાંકડી જગ્યામાંથી ધારો કે કોઈ વસ્તુ પસાર થાય, એ જગ્યા સાંકડી હોય અને લાંબી હોય, એમાંથી જ્યારે કોઈ ફ્લુઇડ પસાર થાય ત્યારે એની પાસે જે પણ પ્રેશર એનર્જી છે એ પ્રેશર એનર્જી ઘટી જશે. એટલે એ પ્રેશર એ ડ્રોપ થઈ જશે. એ એક્સપાન્શન વાલ્વની અંદર એ પ્રકારની રચના હોય છે કે એ પ્રકારનું રિસ્ટ્રિક્શન હોય છે કે જ્યારે એ ગેસ એ રિસ્ટ્રિક્ટેડ પાથમાંથી પસાર થશે ત્યારે એનું પ્રેશર ડ્રોપ થઈ જશે. હવે પ્રેશર ડ્રોપ થાય એટલે એનું સેચ્યુરેશન ટેમ્પરેચર પણ ડ્રોપ થાય. સેચ્યુરેશન ટેમ્પરેચર એટલે જે ટેમ્પરેચરે લિક્વિડ છે એ ઉકળવા માંડે. જેમ કે વોટર માટે સેચ્યુરેશન ટેમ્પરેચર કેટલું કહેવાય? 100 ડિગ્રી સેલ્સિયસ. જેવા તમે 100 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જાઓ, જ્યારે વાતાવરણનું પ્રેશર 1 બાર હોય અને ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાઓ એટલે વોટર છે એ ઉકળવાનું શરૂ થાય. ઓકે, તો એવી જ રીતે અહીંયા જે પણ રેફ્રિજરન્ટ પાસ થાય છે એ રેફ્રિજરન્ટ એનું પ્રેશર ડ્રોપ થયું, લેટ્સ સે પ્રેશર એનું 120 કિલો પાસ્કલ થયું. તો 120 કિલો પાસ્કલ ઉપર એનું તમે સેચ્યુરેશન ટેમ્પરેચર જુઓ તો એ સેચ્યુરેશન ટેમ્પરેચર એ -20, -25, -30 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય. એનો મિનિંગ શું થયો કે રેફ્રિજરેટ એક્સપાન્શન વાલ્વની બહાર જે લિક્વિડ નીકળશે એ લિક્વિડમાંથી અમુક લિક્વિડ જે છે એ તરત જ ઇવાપોરેટ થઈ જશે, કારણ કે એનું સેચ્યુરેશન ટેમ્પરેચર અને સેચ્યુરેશન પ્રેશર બંને ડ્રોપ થઈ ગયું છે. એનાથી શું થશે કે જ્યારે પણ કોઈ લિક્વિડ ઇવાપોરેટ થાય તો એ લિક્વિડ ઇવાપોરેશન માટેની એનર્જી
એ એના આજુબાજુના લિક્વિડમાંથી લેશે. કારણ કે જ્યારે પણ ઇવાપરેશન પ્રોસેસ થાય એટલે એ એનર્જી શોષશે, તો એ એનર્જી ક્યાંથી લેશે? એ રેફ્રિજરન્ટની અંદરથી જ લેશે. એટલે આખું જે રેફ્રિજરન્ટ અને એનું ગેસ, એનું જે મિક્સર બનશે, એનું ટેમ્પરેચર એ આપણું જે સરાઉન્ડિંગ ટેમ્પરેચર એનાથી ઘણું નીચું જતું રહેશે. જેમ કે આ એક્ઝામ્પલની અંદર એ જે ટેમ્પરેચર છે -25°C પહોંચી ગયું. એટલે હવે આ -25°C વાળું લિક્વિડ ઇવાપરેટરની કોઇલમાંથી પાસ થશે અને એ ઇવાપરેટર કોઇલ ઉપરથી જ્યારે રૂમની એર પાસ થાય ત્યારે એ જ લિક્વિડ છે એ તરત જ એ ઇવાપરેટ થઈ જશે. અને જ્યારે એ લિક્વિડ ઇવાપરેટ થશે ત્યારે QL જેટલી હીટ એબ્સોર્બ કરશે અને ફરીથી પાછું એ કમ્પ્રેસરની અંદર એન્ટર થશે, કમ્પ્રેસ થશે, કન્ડેન્સ થશે અને પછી ફરી પાછું એ એક્સપાન્શન વાલ્વમાંથી પસાર થઈ અને લો ટેમ્પરેચર લો પ્રેશરમાં કન્વર્ટ થશે. તો આખી આ જે રેફ્રિજરેશન સિસ્ટમ છે એ બે પ્રેશર ઉપર કામ કરે. એક પ્રેશર છે ઇવાપરેટર પ્રેશર અને બીજું પ્રેશર છે કન્ડેન્સર પ્રેશર. એટલે અહીંયા કમ્પ્રેસરની ઇનલેટમાં જે પ્રેશર હશે એ ઇવાપરેટર પ્રેશર અને કમ્પ્રેસરની એક્ઝિટમાં જે પ્રેશર હશે એ કન્ડેન્સર પ્રેશર. તો આ બે પ્રેશર ઉપર આખી સિસ્ટમ કામ કરે છે. તો આપણને જે કુલિંગ મળશે એ લો પ્રેશર લિક્વિડથી મળશે અને કન્ડેન્સેશનમાં જે હીટ વાતાવરણની અંદર રિજેક્ટ થશે એ હાઈ પ્રેશરે થશે. તો આ એક બેઝિક સાયકલ જેને વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું કે અહીંયા આ કમ્પ્રેશનની અંદર જ્યાં સુધી આપણે વર્ક આપ્યા કરશું, કમ્પ્રેશનની સાથે ધારો કે આપણે ઇલેક્ટ્રિકલ મોટર કનેક્ટ કરી છે, તો જ્યાં સુધી આપણને પાવર સપ્લાય આપણે એને આપ્યા કરશું ત્યાં સુધી એ લિક્વિડ છે સિસ્ટમની અંદર સર્ક્યુલેટ થયા કરશે અને જ્યાં સુધી સર્ક્યુલેશન ચાલુ રહેશે અને બધા જ કમ્પોનન્ટ એક્ટિવ હશે ત્યાં સુધી જે તે કમ્પોનન્ટ એટલે ઇવાપોરેટરની અંદર આપણને કુલિંગ મળતું રહેશે. ઓકે, તો આઈ હોપ કે તમને જે બેઝિક સાયકલ છે VCR સિસ્ટમ એનો તમને થોડો ઘણો અંદાજો, થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા આપણે જોયું કે જે લિક્વિડ એ આખી સર્કિટમાંથી પસાર થાય છે એ લિક્વિડ એવું કોઈ ઓર્ડિનરી લિક્વિડ નથી. એ લિક્વિડનું પર્પસ શું છે કે લેટ્સ સે ઇવાપરેટરમાંથી હીટ એબ્સોર્બ કરવી અને કન્ડેન્સરમાં એ હીટને રિલીઝ કરવી. તો એવું સબસ્ટન્સ કે જે એક્સપાન્શન અને વેપરાઇઝેશન પ્રોસેસ દરમિયાન એ હીટ એક્સચેન્જ કરે એને રેફ્રિજરન્ટ કહેવાય. તો રેફ્રિજરન્ટ એ એક પ્રકારના કેમિકલ પણ આપણે કહી શકીએ. અહીંયા થોડાક એક્ઝામ્પલ તમને આપ્યા છે કે એર એ પણ રેફ્રિજરન્ટ તરીકે યુઝ થઈ શકે. એમોનિયા એ અત્યારે રેફ્રિજરન્ટ તરીકે યુઝ થાય છે. જે ઇન્ડસ્ટ્રીયલ સ્કેલની જે રેફ્રિજરેશન સિસ્ટમ છે એની અંદર એમોનિયા યુઝ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ એ પણ એ રેફ્રિજરન્ટ તરીકે યુઝ થાય છે. અહીંયા થોડાક નામ મેં લખ્યા છે. અહીંયા આ રેફ્રિજરન્ટનું તો બહુ મોટું લિસ્ટ છે, પણ ટૂંકમાં આપણે એક સમજવાનું કે રેફ્રિજરન્ટ એ એક પ્રકારનું કેમિકલ છે કે જે આપણને ઇવાપરેટરની અંદર પર્ટિક્યુલર ટેમ્પરેચર આપણે જે મેન્ટેન કરવું છે અને કન્ડેન્સરની અંદર જે ટેમ્પરેચર આપણે હીટ રિજેક્ટ કરવી છે, તો એની જે થર્મોફિઝિકલ પ્રોપર્ટી એ પ્રકારે હોય કે આપણે જે પ્રકારનું ટેમ્પરેચર ઇવાપરેટરમાં મેન્ટેન કરવું હોય એ આપણે કરી શકીએ. કારણ કે ઘણી વખતે કોઈ રેફ્રિજરેશન સિસ્ટમ છે એ 5 ડિગ્રી પર પણ કામ કરતી હોય, કોઈ રેફ્રિજરેશન સિસ્ટમ છે એ -20 ડિગ્રી પર કામ કરતી હોય. ક્રાયોજેનિક સિસ્ટમ્સ તમે વિચાર કરો તો એ 4 કેલ્વિન પર કામ કરતી હોય. 4 કેલ્વિન એટલે આપણે જોવા જઈએ તો -272 ડિગ્રી સેલ્સિયસ એટલા લો ટેમ્પરેચર ઉપર મીન્સ -273 -273 કેલ્વિન. ઓકે, તો 4 કેલ્વિન એટલે લગભગ -260 ડિગ્રી સેલ્સિયસ કે -265 ડિગ્રી સેલ્સિયસ સુધી કામ કરતી હોય. તો જે પ્રકારે તમારે ટેમ્પરેચર ઇવાપરેટરની અંદર મેન્ટેન કરવું છે એ પ્રકારનો રેફ્રિજરન્ટ એ તમારે ચૂઝ કરવાનો છે. હવે આજે જેટલા પણ રેફ્રિજરન્ટ્સ અત્યારે અવેલેબલ છે એ દરેકની થર્મોફિઝિકલ પ્રોપર્ટી પણ આપણી પાસે અવેલેબલ છે. તમારે ઇવાપરેટરની અંદર જે પ્રકારનું ટેમ્પરેચર મેન્ટેન કરવું છે એ પ્રમાણે તમે રેફ્રિજરન્ટ ચૂઝ કરી શકો. બીજો ક્રાઇટેરિયા રેફ્રિજરન્ટ ચૂઝ કરવાનો એ છે કે એ જે કેમિકલ જે યુઝ થાય છે
એ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોવું જોઈએ, કારણ કે ઘણા બધા રેફ્રિજરન્ટ્સ છે એની થર્મોફિઝિકલ પ્રોપર્ટી બહુ સારી હોય, પણ એ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ના હોય તો એ રેફ્રિજરન્ટ યુઝ ના કરી શકાય. એટલે ઘણા બધા રેફ્રિજરન્ટ અત્યારે ગવર્મેન્ટે બેન કર્યા છે, જેમ કે R12 છે, R22 પણ ઓલમોસ્ટ બેન થઈ ગયો છે. તો આ બધા થર્મોફિઝિકલ પ્રોપર્ટી સારા હોવા છતાં પણ બેન થયા છે, કારણ કે કેમિકલ એ એન્વાયરમેન્ટલી હઝાર્ડસ છે. તો અત્યારે ઘણા બધા ઇકો ફ્રેન્ડલી રેફ્રિજરન્ટ્સ પણ ઇન્વેન્ટ થયા છે, અને હજુ લોકો જે રિસર્ચર્સ છે એ આવા રેફ્રિજરન્ટ્સ ડેવલપ કરે છે કે જેની થર્મોફિઝિકલ પ્રોપર્ટી પણ સારી હોય અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ હોય. તો આ રેફ્રિજરન્ટની આપણે વાત કરી. બીજી વસ્તુ, જ્યારે પણ આપણે રેફ્રિજરેશન અથવા એર કન્ડિશનિંગ વિશે ચર્ચા કરીએ ત્યારે કુલિંગ કેપેસિટી એ પણ એક મહત્વનું મુદ્દો છે કે એ આપણને ખબર હોવી જોઈએ. કે ધારો કે આપણા ઘરની અંદર રેફ્રિજરેશન સિસ્ટમ અથવા એર કન્ડિશનિંગ સિસ્ટમ મારે લગાવવી છે, તો કઈ કેપેસિટીની? તો અહીંયા જે કેપેસિટી છે, કુલિંગ કેપેસિટી, એ 3 રીતે મેઝર થાય છે: વોટ્સ, ટન અને BTU પર આવર. આપણે જનરલી અત્યારે TR માં, ટન ઓફ રેફ્રિજરેશન, એ અત્યારે કોમન યુનિટ છે કુલિંગ કેપેસિટી દર્શાવવા માટેનો. તો 1 TR એટલે શું? ધારો કે આપણા ઘરે આપણે એસી લગાવ્યું હોય તો ઘણાને ખબર હશે કે મારા ઘરે 1 TR નું એસી છે કે 2 TR નું એસી છે, પણ એ TR એટલે શું એ જાણવું ખૂબ જરૂરી છે. તો અહીંયા ઘડી 1 TR એનો મીનિંગ એવો થાય કે ધારો કે 1000 kg આઈસ આપણે લઈએ, 1000 kg આઈસ, 1000 kg આઈસ એ 0 ડિગ્રી સેલ્સિયસમાંથી 0 ડિગ્રી વોટરમાં કન્વર્ટ થાય, બરાબર? અથવા તો 0 ડિગ્રી વોટર, 1000 kg 0 ડિગ્રી વોટર લેવાનું, એ વોટરને 0 ડિગ્રી આઈસમાં કન્વર્ટ કરવા માટે જે પણ હીટ એમાંથી એબ્સોર્બ કરવી પડે, બરાબર, 24 કલાકની અંદર, એને 1 TR કહેવાય. 1 TR એટલે 1000 kg આઈસ બનાવવા માટે 0 ડિગ્રી વોટરમાંથી 0 ડિગ્રી આઈસમાં બનાવવા માટે 24 કલાકની અંદર જેટલી પણ એનર્જી કન્ઝ્યુમ થાય એને કહેવાય 1 TR. અહીંયા એક કેલ્ક્યુલેશન તમને આપેલી છે કે ટર્ન ઓફ રેફ્રિજરેશન, TR મીન્સ ટર્ન ઓફ રેફ્રિજરેશન, ઇઝ ઇક્વલ ટુ 1000 એટલે 1000 kg અને 335. આ 335 જે એનર્જી છે એ 0 ડિગ્રી આઈસમાંથી 0 ડિગ્રી વોટરમાં અથવા 0 ડિગ્રી વોટરમાંથી 0 ડિગ્રી આઈસ થવામાં જે પણ એનર્જી ટ્રાન્સફર થાય છે એ છે 335 કિલો જૂલ પર કેજી. તો 1000 kg ગુણ્યા 335 કિલો જૂલ પર કેજી, આટલી કિલો જૂલ્સ થઈ. કેટલા સમયની અંદર? 24 કલાકની અંદર. So divide by 24 into 3600 is equal to about 3.5 કિલોજૂલ પર સેકન્ડ. તો 1 TR એનો મીનિંગ એવો થયો કે 3.5 કિલોજૂલ પર સેકન્ડ. ધારો કે આપણા ઘરે 1 TR એસી છે અને જ્યારે પણ સ્ટેડી સ્ટેટ આવી ગયું હોય તો એ વખતે આપણે એવું કહી શકીએ કે મારું 1 TR નું એસી છે એ 1 સેકન્ડની અંદર 3.5 કિલોજૂલ એનર્જી રૂમમાંથી એક્સટ્રેક્ટ કરી લે છે. ખ્યાલ? તો જેમ જેમ આપણે TR વધારીએ એમ એની કુલિંગ ક્ષમતા છે એ વધતી જાય. રૂમની અંદર સપોઝ એક જ 10 બાય 10 ની રૂમની અંદર મેં 2 TR નું એસી લગાવ્યું છે, 3 TR નું એસી લગાવ્યું છે, તો ધ રેટ ઓફ એનર્જી એક્સટ્રેક્શન એ વધતો જશે. જેમ જેમ TR વધે એમ કુલિંગની જે સ્પીડ છે એ ફાસ્ટ થતી હોય છે. તો આ છે અન્ડરસ્ટેન્ડિંગ TR નું. હવે આ VCL સાયકલની મેં તમને વાત કરી તો અહીંયા જે 4 કમ્પોનન્ટ છે, કમ્પ્રેસર, કન્ડેન્સર, અહીંયા આપણે અહીંયા જોઈએ કમ્પ્રેસર, કન્ડેન્સર, મીટરિંગ ડિવાઇસ એટલે કે એક્સપાન્શન ડિવાઇસ અને ઇવાપોરેટર. તો આ જે 4 કમ્પોનન્ટ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે કન્ડેન્સર છે તો કન્ડેન્સરની બહાર જે પણ રેફ્રિજરન્ટ છે એનો ફેઝ કયો છે? લિક્વિડ છે. એ લિક્વિડ એ ડ્રાયરમાંથી પસાર થશે. હવે ડ્રાયર એટલા માટે જરૂરી છે કે આખી પ્રોસેસ દરમિયાન, કારણ કે અમુક જે કમ્પોનન્ટ્સ છે એ લો પ્રેશર પર કામ કરે છે
જેમ કે આ સાઈડનું આખું જે આ લાઈન છે આખી, બરાબર, આ આખી લાઈન છે એ લો પ્રેશર પર કામ કરે છે. તો લો પ્રેશર પર જ્યારે કામ કરતી હોય સિસ્ટમ, એમાં લીકેજ, એર લીકેજ, અને સરાઉન્ડિંગનું પ્રેશર વધારે છે, સિસ્ટમની અંદરનું પ્રેશર ઓછું છે, એટલે નેચરલી એર છે લીક થઈ શકે. અને એર જો આ ક્યાંય પણ સિસ્ટમની અંદર લીક થાય તો એર છે એનો કોઈ ફેઝ ચેન્જ થતો નથી. એટલે એ એર જે અંદર સિસ્ટમની અંદર લીક થઈ ગઈ હોય એને રિમૂવ કરવી ખૂબ જરૂરી છે. તો એ એર રિમૂવ કરવા માટે અહીંયા ડ્રાયર છે. તો આ જે લિક્વિડ છે એની અંદર જો કોઈ એર લીક થઈ હોય તો એ ડ્રાયરની અંદર એબ્સોર્બ થઈ જશે, અને એ લિક્વિડ, પ્યોર લિક્વિડ, એ મીટરિંગ ડિવાઇસની અંદર એન્ટર થશે. એ મીટરિંગ ડિવાઇસ એટલે એક્સપાન્શન ડિવાઇસ. એક્સપાન્શન ડિવાઇસીસના ટાઈપ્સ આપણે જોઈએ છીએ. તો જ્યારે મીટરિંગ ડિવાઇસમાંથી ફ્લુઇડ પાસ થશે ત્યારે એનો અહીંયા તમે કલર ચેન્જ થયેલો જોઈ શકો છો, કે આ જે બ્લુ કલર એ આપણને દર્શાવે છે કે એનું ટેમ્પરેચર ઓછું થઈ ગયું. જો ઓછા ટેમ્પરેચર વાળું લિક્વિડ એ અહીંયા આગળ ઇવાપોરેટરની અંદર પસાર થાય છે. જેમ જેમ ઇવાપોરેટરની અંદર પસાર થશે, ઇવાપોરેટરનો જે પ્રમાણે લોડ હોય, ઇવાપોરેટરનો લોડ મીન્સ તમારે ઇવાપોરેટરની અંદર જે કુલિંગ જોઈએ છે એ કેટલી રેટથી તમે એનું કુલિંગ લઈ રહ્યા છો. તો એ લોડ જે પ્રમાણે છે એ પ્રમાણે અહીં લિક્વિડમાંથી વેપરમાં કન્વર્ઝન થશે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પાર્ટિકલ્સ ગેસિયસ ફોર્મ આપણને બતાવે છે, અને એ અહીંયા કોમ્પ્રેસરમાં સક્શન દ્વારા એ અંદર એન્ટર થશે અને ફરી પાછા કમ્પ્રેસ થઈ અને હાઈ પ્રેશર ગેસ એ ફરી પાછો કન્ડેન્સરમાં થઈ અને લિક્વિફાઈ થશે. તો આ સાયકલ એ ચાલ્યા કરશે અને આપણને કુલિંગ ઇફેક્ટ મળ્યા કરશે. એટલે આપણું જે ડોમેસ્ટિક રેફ્રિજરેટર છે, આપણા ઘરે જે એસી લાગેલા છે, અને મેજોરિટી જે પણ કુલિંગ સિસ્ટમ ઇન્ડસ્ટ્રીમાં છે, મેજોરિટી સિસ્ટમ, બધી જ સિસ્ટમ આ જે 4 કમ્પોનન્ટ અહીંયા તમને બતાવ્યા છે એની ઉપર કાર્યરત છે. અલગ અલગ કમ્પોનન્ટ્સ વિશે આપણે ટૂંકમાં જોઈ લઈએ. તો અહીંયા કમ્પ્રેસર, તો કમ્પ્રેસર છે એ આખી જે રેફ્રિજરેશન સિસ્ટમ છે એનું હાર્ટ કહી શકાય. અને કમ્પ્રેસર એ જે કમ્પોનન્ટ છે, આપણે જે એનર્જી આપવાની વાત કરી, તો આપણે જે કુલિંગ પ્રોડ્યુસ કરવા માટે જે એનર્જી આપીએ છીએ એ એનર્જી આપણે કમ્પ્રેસર થ્રુ આપીએ છીએ. એટલે જો કમ્પ્રેસર બંધ થઈ જાય તો સિસ્ટમ જ બંધ થઈ જાય. કદાચ ઇવાપોરેટરમાં કે કન્ડેન્સરમાં કે એક્સપાન્શન ડિવાઇસમાં કદાચ થોડો ઘણો પ્રોબ્લેમ હોય તો સિસ્ટમ ચાલે, પણ કમ્પ્રેસર બંધ થાય એટલે આખી સિસ્ટમ એ બંધ થઈ જતી હોય છે. એટલે કમ્પ્રેસરનું જે ઓપરેશન છે એ બહુ ક્રુશિયલ હોય છે. જ્યારે પણ તમે આ કુલિંગ સિસ્ટમ સાથે કામ કરતા હો ત્યારે તમારું જે કમ્પ્રેસર છે એ સારામાં સારી ક્વોલિટીનું હોવું જોઈએ, અને એ કમ્પ્રેશન પરફોર્મન્સ રાખવા માટે જે પણ એફર્ટ કરવા જોઈએ એ એનું આપણે બહુ જ ધ્યાન રાખવાનું હોય છે. તો આ જે કમ્પ્રેસરનું કામ એક રેફ્રિજરન્ટને સર્ક્યુલેટ કરવાનું છે, કારણ કે કમ્પ્રેસર એક પંપ જેવું કામ કરશે. જો કમ્પ્રેસર ચાલ્યા કરશે તો જ એ લિક્વિડ છે એ આખી સિસ્ટમની અંદર સર્ક્યુલેટ થયા કરશે. અને બીજું એનું ફંક્શન છે કે એ રેફ્રિજરન્ટનું ટેમ્પરેચર અને પ્રેશર બંને વધારે છે. જો એ ટેમ્પરેચર અને પ્રેશર રેફ્રિજરન્ટનું વધે નહીં તો એ રેફ્રિજરન્ટ રૂમમાંથી જે રૂમ હીટ એને એબ્સોર્બ કરી છે એ વાતાવરણની અંદર પોતે થ્રો નહીં કરી શકે. તો આ બે જે મહત્વના ફંક્શન છે એ કમ્પ્રેસર દ્વારા એ થતા હોય છે. તો અહીંયા કમ્પ્રેશરની વાત કરી, અલગ અલગ ટાઈપ્સના કમ્પ્રેસર, આપણે એના ટાઈપ્સમાં આપણે બહુ ડિટેલમાં જતા નથી. તો મેઇનલી અહીંયા 3 પ્રકારના કમ્પ્રેસર્સ એ યુઝ થતા હોય છે: રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર્સ, રોટરી કમ્પ્રેસર અને સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર્સ. તો અહીંયા જે સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર્સ છે, તો જે પ્રમાણે ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ હોય અને જે પ્રમાણેની સિસ્ટમની સાઇઝ હોય એ પ્રમાણે અહીંયા અલગ અલગ ટાઈપ્સના કમ્પ્રેસર્સ યુઝ થતા હોય છે. તો રેસિપ્રોકેટિંગ અને રોટરી કમ્પ્રેસર્સ એ હર્મેટિકલી સીલ્ડ કમ્પ્રેસર્સ છે, કે એ કમ્પ્રેસર હર્મેટિકલી સીલ્ડ મીન્સ એ કમ્પ્રેસરનું આખું જે કન્સ્ટ્રક્શન છે એ સીલ્ડ હોય. મીન્સ મોસ્ટલી આ જે બધા કમ્પ્રેસર્સ છે એ નોન રિપેરેબલ હોય. એટલે ધારો કે કંઈક પ્રોબ્લેમ આવ્યો તો એને તમારે ઓપન કરીને રિપેરિંગ કરવું ઇઝ ડિફિકલ્ટ, એટલે તમારે રિપ્લેસ જ કરવાનું. એટલે જનરલી જ્યારે પણ કમ્પ્રેસર્સ આ બે ટાઈપના યુઝ થતા હોય છે તો એમાં એ રિપ્લેસમેન્ટ વોરંટી એ કંપની આપતી હોય છે.
એનું રિપેરિંગ એ શક્ય નથી. બીજો કમ્પોનન્ટ છે કન્ડેન્સર. તો કન્ડેન્સરનું મેઇન વર્ક છે એ ફેઝ ચેન્જ કરવાનું છે કે જે રેફ્રિજરન્ટ ગેસ એ કમ્પ્રેશનથી બહાર આવે, હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર ગેસ, તો એ ગેસને લિક્વિફાઈ કરવાનું કામ એ કન્ડેન્સર કરે છે. ટિપિકલી એક પ્રકારનું એક હીટ એક્સચેન્જર જ છે. તો એ હીટ એક્સચેન્જર અલગ અલગ ટાઈપના હીટ એક્સચેન્જર્સ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. તો કન્ડેન્સરની અંદર જે રેફ્રિજરન્ટ મૂવ થતું હોય છે એનું ટેમ્પરેચર જે બહારનું સરાઉન્ડિંગનું ટેમ્પરેચર એના કરતાં 10 થી 15 ડિગ્રી વધારે રાખવામાં આવે છે, જેથી કરીને આસાનીથી એ કન્ડેન્સરમાંથી બહાર એન્વાયરમેન્ટની અંદર એ હીટ ફ્લો થઈ શકે. બે પ્રકારના કન્ડેન્સર્સ અત્યારે કાર્યરત છે, એક વોટર કુલ્ડ કન્ડેન્સર અને એર કુલ્ડ કન્ડેન્સર. વોટર કુલ્ડ કન્ડેન્સરની જરૂરત ક્યારે પડે કે સિસ્ટમ્સ હેવી હોય અથવા તો સિસ્ટમ તમારે કોમ્પેક્ટ કરવી હોય, એ વખતે વોટર કુલ કન્ડેન્સર્સ યુઝ થતા હોય છે. કારણ કે વોટરની જે હીટ કેપેસિટી છે, એની સ્પેસિફિક હીટ છે એ વધારે છે, એટલે એ ઓછા ટેમ્પરેચર ડિફરન્સ ઉપર વધારે હીટ એ એબ્સોર્બ કરી શકે છે. તો વોટર કુલ કન્ડેન્સર્સ પણ એ હેવી સિસ્ટમ્સ જ્યાં છે ત્યાં આગળ યુઝ થઈ શકે. એર કુલ કન્ડેન્સર્સ અત્યારે નોર્મલ છે. આપણે ઘરે જે પણ એર કન્ડિશનર્સ છે, ફ્રીજ છે, તો એ બધા મોટે ભાગે એર કુલ કન્ડેન્સર્સ, મોટે ભાગે નહીં 100% એર કુલ કન્ડેન્સર જ હોય છે. વોટર કુલ કન્ડેન્સર એ ઇન્ડસ્ટ્રીયલ સ્કેલની જે રેફ્રિજરન્ટ સિસ્ટમ્સ છે એ ત્યાં યુઝ થતા હોય છે. અહીંયા આપણે ટિપિકલ ડાયાગ્રામ્સ મેં તમને બતાવ્યા છે. તો ઘણી બધી વખત આપણે આવા આઉટલેટ્સ એ ઘરની બહાર જોતા હોઈએ છીએ, જેમ કે ફ્રીજની પાછળ આ તમને જે આખી કોઇલ દેખાય છે એ કન્ડેન્સર કોઇલ છે. પહેલા જૂના ફ્રીજમાં કોઇલ બહાર દેખાતી, અત્યારે આપણે ફ્રીજની પાછળ જોઈશું પ્રકારની કોઇલ દેખાય નહીં, એને કવર અપ કરેલી છે. પણ આ પ્રકારનું કન્સ્ટ્રક્શન હોય છે કે અહીંયાથી જે પણ હીટ એને ઇવાપરેટરમાંથી એબ્સોર્બ કરી છે એ વાતાવરણની અંદર એ બહાર એ થ્રો કરશે. આ ટાઈપના આઉટલેટ આપણે જોયા છે. આ પણ એર કુલ કન્ડેન્સિંગનું આખું યુનિટ છે. ઓકે, તો આ કન્ડેન્સરની વાત થઈ. પછી મીટરિંગ ડિવાઇસ એટલે કે એક્સપાન્શન ડિવાઇસ. તો જે પર્પસ છે આ મીટરિંગ ડિવાઇસ અથવા એક્સપાન્શન ડિવાઇસનો, એનો પર્પસ રેફ્રિજરન્ટનું પ્રેશર અને ટેમ્પરેચર ડ્રોપ કરવાનો છે. હવે એક્સપાન્શન વાલ્વ જે પ્રમાણે તમે ચૂઝ કરો એ પ્રમાણેનું ટેમ્પરેચર અને પ્રેશર એ તમને ઇવાપરેટરની અંદર મળી શકે છે. એટલે ઇવાપરેટરની અંદર તમારે કયા પ્રકારનું ટેમ્પરેચર મેન્ટેન કરવું, ઇવાપરેટરની અંદર આપણે કયા રેટથી હીટ એક્સચેન્જ કરાવવી, એ બધું જ આ એક્સપાન્શન વાલ્વ પર ડિપેન્ડ કરે છે. એટલે કમ્પ્રેસરની સાથે સાથે એક્સપાન્શન વાલ્વ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા જે એક્સપાન્શન વાલ્વ છે એ રેફ્રિજરન્ટના ફ્લોને પણ રેગ્યુલેટ કરે છે. મેં તમને વાત કરી એ પ્રમાણે જે ઇવાપરેટરની અંદર જે આપણે કુલિંગ કેપેસિટી 1 TR 2 TR એ આપણે ઇવાપરેટરને અનુલક્ષીને આપણે મેઝર કરીએ છીએ. તો એ ઇવાપરેટરની અંદર કેટલા TR મેન્ટેન કરવા એ પણ એ એક્સપાન્શન ડિવાઇસ જે રેફ્રિજરન્ટનો ફ્લો રેગ્યુલેટ કરીને એ કરતું હોય છે. તો આ જે એક્સપાન્શન ડિવાઇસીસ છે એ અલગ અલગ પ્રકારના આવે છે. અહીંયા 3 પ્રકાર આપણે જોઈએ તો એક કેપિલરી ટ્યુબ, ઓટોમેટિક એક્સપાન્શન વાલ્વ જેને પ્રેશર કંટ્રોલ વાલ્વ પણ કહે છે, અને ત્રીજું છે થર્મોસ્ટેટિક એક્સપાન્શન વાલ્વ. તો આ 3 પ્રકારના જે એક્સપાન્શન ડિવાઇસીસ કોમનલી આપણને આ રેફ્રિજરન્ટ સિસ્ટમની અંદર જોવા મળતા હોય છે. એમાંનું કેપિલરી ટ્યુબ છે એ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ એક્સપાન્શન ડિવાઇસીસ. તો કેપિલરી ટ્યુબ એ કોપરની ઓછા ડાયામીટર વાળી લાંબી ટ્યુબ. અહીંયા આપણે જોઈએ છીએ કે ડાયામીટર કોપરનો પાઇપનો બહુ જ ઓછો હોય, પણ એની લેન્થ વધારે છે. હવે એની લેન્થ વધારવા માટે એક કોઇલના શેપમાં એને રાખી દીધું છે. એટલે અહીંયાથી રેફ્રિજરન્ટ એન્ટર થાય અને અહીંથી લીવ થાય એ દરમિયાન એને સાંકડી જગ્યાથી ખૂબ જ લાંબો ડિસ્ટન્સ એને ક્રોસ કરવું પડે છે. તો એ વખતે રેફ્રિજરન્ટનું પ્રેશર છે એ ડ્રોપ થઈ જાય. તો આ જે કેપિલરી ટ્યુબ એ
નાની સિસ્ટમ હોય ડોમેસ્ટિક લેવલ ઉપર તો ત્યાં આગળ આ યુઝ થતી હોય છે, પણ એના પરફોર્મન્સ વાઇઝ એ કેપિલારી ટ્યુબ એટલું ઇફેક્ટિવ નથી. બીજું કે જ્યારે પણ તમારે કંટ્રોલ્ડ રેફ્રિજરેશન કરવું હોય તો એ વખતે કેપિલારી ટ્યુબમાં એવા કોઈ કંટ્રોલ્સ પોસિબલ નથી. એટલે નાની સિસ્ટમ હોય અને જે કોન્સ્ટન્ટ લોડ પર કામ કરતી હોય એ સિસ્ટમમાં કેપિલારી ટ્યુબ એ અત્યારે યુઝ થાય છે. અધરવાઇઝ બીજા પ્રકારના જે એક્સપાન્શન ડિવાઇસીસ છે જેમ કે ઓટોમેટિક એક્સપાન્શન વાલ્વ, તો આ પ્રકારના એક્સપાન્શન વાલ્વ યુઝ થતા હોય છે. તો આ પણ પ્રેશર રિડ્યુસિંગ વાલ્વ છે. તો અહીંયા ઉપર આપણે આ જે વસ્તુ છે એ એડજસ્ટિંગ સ્ક્રૂ છે, અહીંયા આપણે દેખાય છે રીતના. તો એ એડજસ્ટિંગ સ્ક્રૂ મેન્યુઅલી આપણે ધારો કે કોઈ એક પ્રેશર સેટ કર્યું તો એ અહીંયા કોઈ એક પ્રેશર સેટ કર્યું કે જે પ્રમાણે નોબ રોટેટ કરીશ એ પ્રમાણે આ સ્પ્રિંગ છે એ દબાશે અથવા તો એક્સપાન્ડ થશે. તો અહીંયા જે પીએસ છે તો એ પીએસ પ્રેશર એ એડજસ્ટિંગ સ્ક્રૂથી મેન્યુઅલી આપણે સેટ કરી શકીએ છીએ. હવે આ ઓટોમેટિક એક્સપાન્શન કેવી રીતના કામ કરશે એ આપણે થોડું ટૂંકમાં જોઈ લઈએ. તો આ જે છેડો છે ત્યાંથી લિક્વિડ રેફ્રિજરન્ટ એન્ટર થશે. એટલે જે કન્ડેન્સર છે, કન્ડેન્સરમાંથી જે હાઈ પ્રેશર લો ટેમ્પરેચર લિક્વિડ એ બહાર આવશે, એ લિક્વિડ અહીંયા એન્ટર થશે. હવે એ લિક્વિડ જ્યારે અહીંયા એન્ટર થાય અને એ લિક્વિડ જ્યારે આ જે પાથ છે એમાંથી પસાર થશે, અહીંયા આપણે ડાયાગ્રામની અંદર જોઈ શકીએ છીએ કે એ જે પાથ છે ને એ બહુ જ સાંકડો છે. તો એ સાંકડી જગ્યાએથી જ્યારે હાઈ પ્રેશર લિક્વિડ પસાર થશે ત્યારે એનું એક્સપાન્શન થશે, એટલે એનું પ્રેશર ડ્રોપ થશે, એનું ટેમ્પરેચર ડ્રોપ થશે અને એ જે લો ટેમ્પરેચર લો પ્રેશર લિક્વિડ છે એ અહીંયાથી સીધું ઇવાપરેટરની અંદર એન્ટર થશે. ઓકે, હવે જ્યારે પણ એ લિક્વિડ અહીંયા એક્સપાન્ડ થઈ અને આની બહાર આવશે ત્યારે એનું પ્રેશર થઈ જશે પીઈ. ઓકે, તો પીઈ અને પીએસ એ આ ડાયાફ્રામથી બેલેન્સ થશે. અહીંયા એક ડાયાફ્રામ છે, તો આ ડાયાફ્રામ જે પ્રમાણે તમે પ્રેશર સેટ કર્યું હશે અને જે પ્રમાણે અહીંયા ઇવાપરેટર પ્રેશર હશે, જો ઇવાપરેટર પ્રેશર વધારે હશે પીએસ કરતા તો એને ઉપરની તરફ ધકેલશે. ધારો કે આ ઉપરની તરફ ધકેલાશે તો આ જે પાથ છે એ સાંકડું બની જશે. એ પાથ સાંકડું બની જશે એટલે એમાંથી ઓછું રેફ્રિજરન્ટ પાસ થઈ શકશે અને એક્સપાન્શન વધારે થશે, ઓછું ટેમ્પરેચર આવશે. એવી રીતના ધારો કે અહીંયા પીઈ છે એ પીએસ કરતા ઓછું થશે તો ડાયાફ્રામ નીચેની તરફ મૂવ થશે, અહીંયા જગ્યા વધશે અને વધારે પ્રમાણમાં રેફ્રિજરન્ટ પાસ થશે અને એનું એક્સપાન્શન ઓછું થશે. તો આ રીતે જે રેફ્રિજરન્ટનું માસ અને રેફ્રિજરન્ટનું જે પ્રેશર એ બંને રેગ્યુલેટ થયા કરશે. એક વખત અહીંયા એડજસ્ટિંગ સ્ક્રૂથી આપણે સેટ કર્યું પછી કામ માટે રહેશે. તો આ એક ઓટોમેટિક એક્સપાન્શન વાલ્વ. તો અહીંયા જે લિક્વિડ રેફ્રિજરન્ટ જે પણ સર્કિટમાંથી પસાર થશે, હવે જે ઇવાપરેટરમાંથી પસાર થશે તો એ ઇવાપરેટરમાં જે ગેસ બનશે એ પ્રેશર અહીંયા આગળ બેક પ્રેશર એક્સર્ટ થશે, ધેટ ઇઝ પીઈ. ઓકે, હવે ધારો કે ઇવાપરેટરની અંદર બહુ બધો લોડ આવી ગયો. એ ઇવાપરેટર અંદર બહુ બધો લોડ આવી ગયો મીન્સ ધારો કે આપણે ફ્રીજ છે એને ખોલી નાખ્યું, બરાબર? ફ્રીજનું બારણું તમે ખોલી નાખો તો ફ્રીજની ઉપર આપણે કહી શકીએ કે લોડ આવી ગયો, કારણ કે ઘણી બધી હીટ છે એ ફ્રીજની અંદર આવી ગઈ જે ઇવાપરેટરે એક્સટ્રેક્ટ કરવાની છે. તો એ કેસની અંદર જે પણ ગેસ બનશે એનું પ્રેશર વધશે. તો એ પ્રેશર વધવાથી આ જે ડાયાફ્રામ વાલ્વ છે એ આ ડાયાફ્રામ છે ઉપર જઈ અને આ વાલ્વને બંધ કરી દેશે, એટલે અહીંયા આગળથી ઓછું રેફ્રિજરન્ટ પાસ થશે. ઓકે, તો એ કેસની અંદર અહીંયા આગળ રેફ્રિજરન્ટ ઓછું પાસ થશે પણ એનું ટેમ્પરેચર છે એ ઘટી જશે. તો એ જે લોડ છે ઇવાપરેટરનો એ મેન્ટેન થયા કરશે. પછી જે વખતે ધારો કે ફ્રીજ બંધ કરી દીધું તો હવે રેફ્રિજરન્ટનો લોડ ઘટી ગયો, તો ઇવાપરેટરનો લોડ ઘટી ગયો તો એ વખતે પીઈ પણ ઘટી જશે. તો એ પીઈ ઘટવાથી ફરી પાછું આ પોતાની નોર્મલ પોઝિશન પર આવી જશે. તો આ રીતના ફ્લોનું જે રેગ્યુલેટિંગ રેફ્રિજરન્ટના ફ્લોનું રેગ્યુલેટિંગ અથવા રેફ્રિજરન્ટનું જે મીટરિંગ આપણે કહી શકીએ એ ઓટોમેટિક એક્સપાન્શન વાલ્વથી થયા કરશે.
તો આ કેસની અંદર આ જે ઇવાપરેટર છે તો ઇવાપરેટરનું પ્રેશર એ મેન્ટેન રહેશે, એટલા માટે ઘણી વખત આને કોન્સ્ટન્ટ પ્રેશર વાલ્વ પણ કહે છે. બીજું ડિવાઇસ છે કે થર્મો એક્સપાન્શન વાલ્વ. તો થર્મોસ્ટેટિક એક્સપાન્શન વાલ્વ તો તમે આ પિક્ટોરિયલ વ્યૂ જોઈ શકો છો કે એનું જે કન્સ્ટ્રક્શન છે કંઈક આ પ્રકારનું હોય છે. તો એની અંદર આ ડાયાફ્રામ એની ઉપર આપણે કોઈ કેપિલરી ટાઈપનું જોઈ શકીએ છીએ. તો આ એક ટ્યુબ છે એકચ્યુઅલી બહુ જ ઓછા ડાયામીટરની, અને આ એક બલ્બ છે. તો આ બલ્બની અંદર પણ એક લો બોઇલિંગ ફ્લુઇડ એ ભરેલું હોય. લો બોઇલિંગ ફ્લુઇડ મીન્સ ઓછા ટેમ્પરેચરે એનું બોઇલિંગ સ્ટાર્ટ થઈ જાય. તો અહીંયા આ જે રચના છે એ આપણે અહીંયા જોઈ શકીએ કે આ જે બલ્બ છે એ ઇવાપરેટરની લાઈન જે છે એની બહાર લગાવેલો હોય. તો જ્યારે ઇવાપરેટરમાંથી ગેસ બહાર નીકળે એનું જે ટેમ્પરેચર છે એના પ્રમાણે અહીંયા જે આપણને પિંક કલરમાં જે લિક્વિડ દેખાય છે તો એ ગેસ છે, તો એ ઇવાપરેટ થશે અને એ ઇવાપરેટ થઈને એ અહીંયા આગળ પ્રેશર એક્સર્ટ કરશે. તો અહીંયા પણ એક ડાયાફ્રામ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા જે પણ પ્રેશર એક્સર્ટ થશે આ બલ્બના કારણે એ કોના પર ડિપેન્ડ કરશે કે જે ઇવાપરેટરની બહાર જે ગેસ નીકળ્યો છે એના ટેમ્પરેચર ઉપર. ધારો કે અહીંયા ઇવાપરેટરમાંથી જે ગેસ બહાર નીકળ્યો છે એનું ટેમ્પરેચર વધી ગયું તો અહીંયા જે ગેસ બનશે એનું પ્રેશર પણ વધી જશે, અને આ જે પ્રેશર ડિફરન્સ એ આ વાલ્વને ઓપરેટ કરશે. અને અહીંયા પણ એ જ પ્રકારની રચના છે કે આ જે ઇનલેટ છે એ કન્ડેન્સરનો આઉટલેટ એની સાથે કનેક્ટ કરેલો હશે, એટલે અહીંયાથી એ કન્ડેન્સરમાંથી લિક્વિડ આવ્યું અને એનું એક્સપાન્શન થઈ અને અહીંયા ઘડી લો ટેમ્પરેચર લો પ્રેશર જે લિક્વિડ છે ઇવાપરેટરની અંદર એન્ટર થયું. તો જે પ્રમાણેનો ઇવાપરેટરનો લોડ હશે એ પ્રમાણે આખી સિસ્ટમ ઓપરેટ થયા કરશે. એટલે ક્યારે પણ રેફ્રિજરેશન સાયકલની અંદર રેફ્રિજરન્ટનો જે માસ ફ્લો રેટ છે કોન્સ્ટન્ટ હોતો નથી, એ વધઘટ થયા કરે. એ માસ ફ્લો રેટ ક્યારે કેટલો રાખવો એ બધું જે કંટ્રોલ છે એ આ એક્સપાન્શન વાલ્વ કરતા હોય છે. આ પ્રકારનો કંટ્રોલ કેપિલરી ટ્યુબમાં આપણને જોવા મળતો નથી, એટલા માટે કેપિલરી ટ્યુબ્સ છે એ મોટી સિસ્ટમ્સ કે જે હાઈ એફિશિયન્સી સિસ્ટમ્સ એની અંદર કેપિલરી ટ્યુબ આપણને જોવા મળતી નથી, પણ આ પ્રકારના વાલ્વ જે ઓટો ગવર્ન છે એ યુઝ થતા હોય છે. પછી ઇવાપરેટર. તો ઇવાપરેટર અગેન એ પણ એક ફેઝ ચેન્જ કરે છે કે જે લો ટેમ્પરેચર લો પ્રેશર લિક્વિડ એને લો ટેમ્પરેચર લો પ્રેશર ગેસની અંદર કન્વર્ટ કરશે. અને આ ઇવાપરેટર છે એ જે પણ સ્પેસ આપણે મેન્ટેન કરવી છે, જેનું ટેમ્પરેચર આપણે મેન્ટેન કરવું છે એમાંથી હીટને એબ્સોર્બ કરી લેશે. એ પણ એક ટિપિકલી એક પ્રકારનું હીટ એક્સચેન્જર જ છે. અને આ પણ ઇવાપરેટરનું ટેમ્પરેચર પણ જે ટેમ્પરેચર તમારે મેન્ટેન કરવું છે, જેમ કે રૂમની અંદર મારે 25 ડિગ્રી મેન્ટેન કરવું છે તો ઇવાપરેટરનું ટેમ્પરેચર તમારે એનાથી 10 થી 15 ડિગ્રી ઓછું કે 5 કે 10 ડિગ્રી સેલ્સિયસ પર ઇવાપરેટર ઓપરેટ કરવું પડે. અલગ અલગ ટાઈપના ઇવાપરેટર્સ ત્યારે યુઝ થાય છે. બેર ટ્યુબ કોઇલ ઇવાપરેટર ખાલી સિમ્પલ ટ્યુબ છે, એની અંદરથી લો ટેમ્પરેચર ફ્લુઇડ પસાર થાય અને એની ઉપરથી જે એર પસાર થશે એનું એ હીટ એક્સચેન્જ થશે. પણ આ પ્રકારના કન્સ્ટ્રક્શન બહુ સિમ્પલ કન્સ્ટ્રક્શન છે, એટલે એનું જે સરફેસ એરિયા ઓછો હોવાના કારણે હીટ ટ્રાન્સફર પોઈન્ટ ઓફ વ્યૂ એટલા ઇફેક્ટિવ નથી. એટલા માટે ફિન ટ્યુબ હીટ ઇવાપરેટર્સ પણ એની જગ્યાએ યુઝ થતા હોય છે કે જેમાં આ જે ફિન્સ લગાવી છે તો એ ફિન્સ છે એ સરફેસ એરિયા એ વધારી દે, જેથી કરીને જે પણ એર એ ટ્યુબ ઉપરથી પસાર થાય એ કોઈ પણ એર એ બાયપાસ ના થઈ જાય, પણ એ ટ્યુબ સાથે કોન્ટેક્ટમાં આવી અને એની સાથે હીટ એક્સચેન્જ કરીને જશે. એવી રીતના પ્લેટ ઇવાપરેટર્સ, આપણે જૂના ફ્રીજ છે એની ઉપર જે ફ્રીઝર કમ્પોનન્ટ હતો એમાં આ ટાઈપના પ્લેટ ઇવાપરેટર પણ વપરાતા. સેલેન્ટિવ ઇવાપરેટર એ જે સેલેન્ટિવ હીટ એક્સચેન્જર આવે છે એ જ પ્રકારનું એનું કન્સ્ટ્રક્શન હોય છે. અને જે મોટી સિસ્ટમ જે કે 2 ટીઆર ટુ 250 ટીઆર સુધીની જે મોટી સિસ્ટમ્સની અંદર આ પ્રકારના ઇવાપરેટર્સ એ યુઝ થાય છે. હવે વાત આવી પરફોર્મન્સ. હવે કોઈ પણ રેફ્રિજરેશન સિસ્ટમ છે એ એની એફિશિયન્સી કેટલી, આપણે જનરલી આપણને એફિશિયન્સીમાં વધારે રસ હોય છે કે સિસ્ટમ આપણે
વાપરતા હોઈએ પણ એનું પરફોર્મન્સ કેવું, એનું એફિશિયન્સી કેવી, તો અહીં આગળ એફિશિયન્સી એક્સપ્રેસ કરવા માટે એક COP કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ એ વર્ડ યુઝ થતો હોય છે. તો અહીં આગળ તમને એક બ્લોક ડાયાગ્રામ મેં બતાવ્યો છે. તો કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ ઇઝ ઇક્વલ ટુ ડિઝાયર્ડ આઉટપુટ, કે જે મારે આઉટપુટ જોઈએ છે અને એની માટે મારે કેટલું ઇનપુટ આપવું પડે છે. તો આ ડાયાગ્રામની અંદર ડિઝાયર્ડ આઉટપુટ મીન્સ QL, કે મારે QL અમાઉન્ટ એ રિમૂવ કરવી છે, કારણ કે કુલિંગ કરવું છે તેનો પર્પઝ જ એ છે કે મારે લો ટેમ્પરેચરથી હીટને લિફ્ટ કરવી છે. તો મારે ડિઝાયર્ડ આઉટપુટ થયું QL. અને રિક્વાયર્ડ ઇનપુટ, તેના માટે મારે ઇનપુટ કયું આપવું પડે છે? W. તો QL ડિવાઇડ બાય W નેટ ઇન એ આપણે કહી શકીએ COP. બરાબર. તો COP ની વેલ્યુ એ મેક્સિમમ COP ની વેલ્યુ 3.5 સુધી અત્યારે એક્ઝિસ્ટિંગ છે. જે પણ એક્સપેરિમેન્ટલ સેટઅપ્સ છે, જે એકચ્યુઅલ સિસ્ટમ્સ કામ કરે છે, તો મેક્સિમમ COP લોકોને 3 થી મેક્સિમમ 3.5 સુધી લોકો ગયા છે. એનો મિનિંગ શું થયો કે ધારો કે હું 1 કિલોવોટ, ધારો કે COP એનો 3 છે, બરાબર, ઇફ ધ COP ઇઝ 3, ઠીક છે, અને હું ધારો કે 1 કિલોવોટ એનર્જી, 1 કિલોવોટનો પાવર આપું છું, ઓકે, તો કેટલા કિલોવોટ એનર્જી હું એબ્સોર્બ કરી શકીશ? 3 કિલોવોટ, બરાબર. તો QL ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 1. તો આ રીતના 3 કિલોવોટ જેટલી એનર્જી હું એબ્સોર્બ કરી શકું, ઓકે, જો હું 1 કિલોવોટનો પાવર ઇનપુટ આપું તો, બરાબર. અને જો COP ની વેલ્યુ 3 હોય તો આ રીતના COP ની વેલ્યુ ઉપરથી એનર્જી ઇન્ટરેક્શન કેટલું થાય છે એ પણ આપણે જાણી શકીએ છીએ. બીજું આપણે હીટ પંપ. હવે હીટ પંપ અને રેફ્રિજરેટર બંનેની જે થર્મોડાયનેમિક સાયકલ છે સેમ છે, ફક્ત ડિઝાયર્ડ આઉટપુટ છે એ ચેન્જ થાય છે. જેમ કે આપણે રેફ્રિજરેટરનું આપણે ડિસ્કસ કર્યું, તો અહીંયા રેફ્રિજરેટરમાં QL એ ડિઝાયર્ડ આઉટપુટ છે અને W છે રિક્વાયર્ડ ઇનપુટ છે. હવે જે QH જે છે, ઓકે, QH, જે QH આપણે એન્વાયરમેન્ટની અંદર થ્રો કરીએ છીએ, હવે એ QH એકચ્યુઅલી કોઈ એનું યુઝફુલ નથી, કારણ કે મારે વાતાવરણની અંદર જે QH નાખું છું બહાર સરાઉન્ડિંગમાં, એને મારે યુઝ કરવાની નથી. મને ઇન્ટરેસ્ટ શેમાં છે? QL માં છે, બરાબર. પણ હીટ પંપ, હવે ધારો કે આ જ સિસ્ટમની અંદર ધારો કે QH ને મારે ડિઝાયર્ડ આઉટપુટ બનાવવો છે, જેમ કે મારે હીટિંગ માટે યુઝ કરવું છે, મારે હોટ એર જોઈએ છે, બરાબર. તો હોટ એર જોઈતી હોય તો આ QH છે એને હું હોટ એર લેવા માટે યુઝ કરી શકું, કારણ કે અહીંયા તમે બહાર તમારા ઘરની બહાર પણ જે કમ્પ્રેસર્સ લગાવેલા હશે ત્યાં તમે હાથ રાખશો ચાલુમાં, જ્યારે ચાલુ હોય ફ્રીજ AC ત્યારે, તો તમને ગરમ ગરમ પવન આવશે, તો ગરમ હવા એ ફેંકે છે. હવે એ ગરમીનો ઉપયોગ ધારો કે કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશન્સ માટે હું કરું, કોઈ રૂમનું ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે કરું, અથવા તો કોઈ વસ્તુને ડ્રાય કરવા માટે હું એ ગરમીનો યુઝ કરું, અથવા તો ધારો કે બોઇલરની અંદર જ્યારે કોઈ એર ફર્નેસમાં હું જવા દઉં છું, તો એ એરને હીટ કરીને હું ફર્નેસની અંદર જવા દઉં. તો આ ઘણી બધી એપ્લિકેશન્સ છે જ્યાં હીટિંગની પણ એટલી જ રિક્વાયરમેન્ટ છે. તો આ જ સિસ્ટમ મારે હીટ પંપ તરીકે યુઝ કરવી હોય તો કરી શકાય. તો અહીંયા આગળ તમે કોલ્ડ એન્વાયરમેન્ટમાંથી જે હીટ લીધી, તમે વર્ક કર્યું અને QH તમને મળી, તો આ QH એ તમારું ડિઝાયર્ડ આઉટપુટ એ થઈ શકે. તો મારે હીટ પંપ માટે COP નું ઇક્વેશન લખવું હોય તો કેવી રીતના લખી શકાય? COP is equal to desired output divided by required input. તો desired output થયો મારો QH અને required input થયું WE. ઓકે, તો હીટ પંપમાં આપણે જોઈએ તો QH છે એ હંમેશા QL કરતા કેવું હશે? વધારે હશે. સો QH is always higher than QL. એનો મીનિંગ શું થયો કે હીટ પંપનો જે COP છે એ રેફ્રિજરેટરના COP કરતા હંમેશા વધારે જ હશે. તો ધારો કે હીટ પંપની તમે એવી કોઈ એપ્લિકેશન એક્સપ્લોર કરો, તો રેફ્રિજરેટર જે એફિશિયન્સીથી કામ કરે છે
એનાથી પણ વધારે એફિશિયન્સીથી હીટ પંપ કામ કરી શકે, કારણ કે તમારો ડિઝાયર્ડ આઉટપુટ હવે QH થઈ ગયો છે. તો આ જે હીટ પંપ અત્યારે આપણા ઇન્ડિયન સિનારીઓમાં રૂમ માટે ધારો કે તમારે હીટ પંપ યુઝ કરવા છે તો એ જરૂરી નથી, કારણ કે આપણે ઓલરેડી એવરેજ ટેમ્પરેચર આપણું 18 થી 20 ડિગ્રી અથવા 25 ડિગ્રી આખા વર્ષનું એવરેજ ટેમ્પરેચર છે. એટલે ક્યારે પણ આપણે રૂમનું ટેમ્પરેચર વધારે રાખવાની જરૂર પડવાની નથી, જે કોલ્ડ કન્ટ્રીમાં જરૂર પડે છે. અત્યાર સુધી હીટ પમ્પ્સ છે કોલ્ડ કન્ટ્રીઝમાં વધારે યુઝ થતા, પણ હવે આપણે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીમાં હીટ પમ્પ્સ હવે હીટિંગ માટે લોકો યુઝ કરે છે, કે હોટ વોટર માટે કે હોટ એર માટે. તો એ વખતે અહીં આગળ આ જે હીટ પંપની જે એફિશિયન્સી, વધારે એફિશિયન્સીનો બેનિફિટ લઈ અને આપણે વધારે એફિશિયન્સીથી જે QH એ મેળવી શકીએ. હવે અહીં આગળ જેટલું ટેમ્પરેચર, આ ટેમ્પરેચર જેટલું ડાઉન હશે એટલું આપણે વર્ક વધારે આપવું પડશે. પણ ધારો કે હું સરાઉન્ડિંગ ટેમ્પરેચર જે છે ત્યાંથી જ હું હીટ લિફ્ટ કરું, જો મારું આ 4ની જગ્યાએ ધારો કે આ 15 ડિગ્રી થઈ જાય તો અહીંયા COP ની વેલ્યુ પણ ઘણી વધી જતી હોય છે. તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો હીટ પંપ છે એ હીટિંગ એપ્લિકેશન્સ માટે અત્યારે ખૂબ જ લોકપ્રિય થયા છે, કારણ કે આપણે ઓછા ટેમ્પરેચર ઉપર કામ કરવું પડતું નથી અને વધારે COP સાથે આપણે સિસ્ટમને ઓપરેટ કરાવી શકીએ છીએ. તો અહીંયા એક એક્ઝામ્પલ, એક સિમ્પલ એક્ઝામ્પલ મેં તમને જસ્ટ એક્સપ્લેનેશન માટે આપ્યું છે કે ધારો કે તમારે એક રૂમની અંદર 5 કિલોવોટની હીટ આપવી છે. એ 5 કિલોવોટની હીટ આપવા માટે તમારી પાસે બે ઓપ્શન છે. એક છે તમારી પાસે ઇલેક્ટ્રિકલ હીટર કે જેની કેપેસિટી 5 કિલોવોટ રેટિંગની છે, અને બીજું છે એક હીટ પંપ કે જેનો COP છે 2.5. તો આ બેમાંથી કઈ વસ્તુ આપણે ચૂઝ કરીએ? તો અહીંયા આગળ ધારો કે પહેલો કેસ લઈએ તો QH, બરાબર, અહીંયા આગળ QH ડિઝાયર્ડ હીટ કેટલી છે? 5 કિલોવોટ. ઓકે, તો W in is equal to QH is equal to 5 કિલોવોટ. ધારો કે હું ખાલી ઇલેક્ટ્રિકલ હીટર જ યુઝ કરું છું અને એવું એઝ્યુમ કરું છું કે બધી જ ઇલેક્ટ્રિકલ એનર્જી હીટિંગમાં કન્વર્ટ થાય છે, તો 5 કિલોવોટના રેટ વાળું ઇલેક્ટ્રિકલ હીટર મને 5 કિલોવોટની હીટિંગ આપશે. કરેક્ટ? હવે બીજો કેસ લઈએ કે મારે હીટિંગ જોઈએ છે 5 કિલોવોટ, COP છે હીટ પંપનો 2.5, તો હું COP is equal to QH divided by W in is equal to 2.5. તો W in કેટલો થશે? 5, એટલે કે QH is equal to 5 અને W in is COP is 2.5. તો W in કેટલો થશે? 2 કિલોવોટ. તો જુઓ અહીંયા 5 કિલોવોટ માટે મારે W in કેટલો આપવો પડતો હતો? 5 કિલોવોટ. જો ઇલેક્ટ્રિકલ હીટર યુઝ કરું છું તો મારે 5 કિલોવોટનો પાવર આપવો પડે, અને એ જ એપ્લિકેશન માટે હું હીટ પંપ યુઝ કરું છું તો મારે પાવર કેટલો આપવો પડે છે? 2 કિલોવોટ. બધા વિચાર કરો કે આ સિસ્ટમ રાઉન્ડ ધ ક્લોક ચાલતી હોય અને 365 ડેઝ ચાલતી હોય અને સિસ્ટમની કેપેસિટી મોટી હોય તો કેટલું પાવર સેવિંગ થઈ શકે. તો આ જે ગેપ છે, આ જે બેનિફિટ છે, એ બેનિફિટને લઈને અત્યારે હીટ પંપ ઉપર ઘણી બધી ઇન્ડસ્ટ્રી કામ કરે છે અને ઘણી બધી જોબ ઓપોર્ચ્યુનિટી પણ આ ફિલ્ડની અંદર રહેલી છે. હીટ પંપ, તમને રેફ્રિજરેશન સિસ્ટમ ખબર પડી ગઈ હોય તો હીટ પંપ એ રેફ્રિજરેશન સિસ્ટમનો જ પાર્ટ છે, એ જ સાયકલ છે, પણ એનો જે ઉપયોગ છે એ અલગ રીતે કરવાનો છે. તો આ રીતના હીટ પંપ અત્યારે ઘણું બધું લોકપ્રિય છે. થોડીક એપ્લિકેશન્સ આપણે રેફ્રિજરેશનની જોઈ લઈએ તો ફૂડ પ્રિઝર્વેશનની અંદર રેફ્રિજરેશન સિસ્ટમ મસ્ટ છે, કારણ કે ઘણી બધી પેરિસેબલ આઇટમ્સ છે કે જેને પ્રિઝર્વ કરવા માટે, જેમ કે ટામેટા છે, પછી દૂધ છે, તો આ બધી વસ્તુ પેરિશેબલ છે કે 2 કે 3 દિવસની અંદર અથવા અમુક કલાકોની અંદર એમાં બેક્ટેરિયાસ ને એનું બધું ગ્રોથ વધી જાય, તો એ ગ્રોથ અટકાવવા માટે એને ઓછા ટેમ્પરેચરે મેન્ટેન કરવા માટે રેફ્રિજરેશન જરૂર પડે. પછી વોટર કુલિંગ, ઘણી બધી એપ્લિકેશન્સ છે, ઘણા બધા ચિલર્સ એપ્લિકેશન્સ છે કે વોટરને ચીલ કરી, વોટરને ઠંડુ કરી, એ ઠંડુ પાણી પછી એ ઇવાપોરેટર કોઇલની અંદર સર્ક્યુલેટ કરી અને હીટિંગ, જે કુલિંગ છે પ્રોડ્યુસ કરતા હોય. તો વોટર ચિલર પ્લાન્ટ્સ છે. પછી આપણે નોર્મલ જે વોટર કુલર્સ છે એની અંદર પણ જરૂરી છે. ક્લીન રૂમ એપ્લિકેશન્સ, કે ક્લીન રૂમ એપ્લિકેશન્સ તમે ગૂગલની અંદર પણ થોડું સર્ચ કરજો કે અત્યારે આ ક્લીન રૂમ એપ્લિકેશન્સ માટે ઘણું બધું લોકો વિચારી રહ્યા છે, કારણ કે
અત્યાર સુધી ક્લીન રૂમ કોન્સેપ્ટ છે એ અમુક ઇન્ડસ્ટ્રી પૂરતો મર્યાદિત હતો, જેમ કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, કે જ્યાં આગળ કોઈ પણ કેમિકલ્સ, કોઈ પણ દવાઓ બનતી હોય તો ત્યાં કોઈ પણ પ્રકારના ડસ્ટ કે હ્યુમિડિટી બધું એ મેન્ટેન કરવું પડે. પણ હવે આ જે પોલ્યુટેડ એન્વાયરમેન્ટની અંદર આની ઘણી બધી એપ્લિકેશન્સ અત્યારે એ સિવાયની ઇન્ડસ્ટ્રીમાં પણ લોકો વિચારવા માંડ્યા છે. તો આ પણ એક ઇમર્જિંગ ફિલ્ડ છે. બીજું છે કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાં જે મેડિસિન્સ અને ટેબ્લેટ્સ છે એના પ્રિઝર્વેશન માટે, પછી હોસ્પિટલ્સ, થિયેટર્સ, એમાં કમ્ફર્ટ કન્ડિશન્સ માટે, આઈસ બનાવવા માટે, કેમિકલ પ્રોસેસીસમાં, તો ઘણી બધી જગ્યાએ ઘણી બધી આપ પણ આમાં ઘણી બધી વસ્તુ એડ કરી શકો છો. તો આ બધી રેફ્રિજરેશન એપ્લિકેશન્સ છે. સાથે સાથે હીટ પંપની એપ્લિકેશન, જેમ કે ઇન્ડસ્ટ્રીયલ વોશિંગ મશીન્સ છે, કોમર્શિયલ બિલ્ડિંગ્સની અંદર જે ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે, રેસ્ટોરન્ટ્સની અંદર, હોટેલ્સની અંદર, ક્લિનિંગમાં જ્યાં હોટ વોટર યુઝ થતું હોય છે ત્યાં આગળ હીટ પંપ યુઝ થઈ શકે, હેલ્થ ક્લબમાં, સ્કૂલ્સમાં, હોસ્પિટલ્સમાં, ફૂડ ડ્રાઇંગમાં. તો ઘણી બધી એપ્લિકેશન, તો દરેક એપ્લિકેશન્સ આપણને જે તે ફિલ્ડની અંદર જોબ ઓપોર્ચ્યુનિટીનો નિર્દેશ કરે છે. તો જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારની જોબ અવેલ કરવી હોય તો આપણને જો આ એપ્લિકેશન્સ પોઈન્ટ ઓફ વ્યૂ થોડોક આઈડિયા હોય, સિસ્ટમનું થોડુંક બેઝિક નોલેજ હોય, તો આપણને આસાનીથી આ ફિલ્ડની અંદર આપણે એન્ટર થઈ શકીએ છીએ. અને આ ફિલ્ડની અંદર ઘણા બધા કહેવાય ને કે ધારો કે કોઈને વેલ્ડિંગ એક્સપર્ટ્સ છે, સારામાં સારું વેલ્ડિંગ કરતા આવડતું હોય, સારામાં સારું બ્રેઝિંગ કરતા આવડતું હોય, તો એવા કેન્ડિડેટ્સની પણ ખૂબ જ રિક્વાયરમેન્ટ છે. પછી સિસ્ટમ્સ છે આખી, ધારો કે કોઈ જગ્યાએ રેફ્રિજરેશન સિસ્ટમને ઇન્સ્ટોલ કરવી હોય, એનું સાઇઝિંગ કેવી રીતના કરવું, સિસ્ટમની સાઇઝ કેટલી હશે, કેટલા ટનનું એસી મારે લગાવવું, એનું આખું જે એસ્ટિમેશન કાઢવું, તો એના માટે તમારે બેઝિક કોન્સેપ્ટ ખૂબ જ જરૂરી છે. ધારો કે તમારે કંપનીની અંદર એર કન્ડિશનિંગ યુનિટ છે એ તમારે લગાવવા હોય, તો તમારો ઇન્ડસ્ટ્રીનો લોડ કેટલો છે, એ લોડ કેલ્ક્યુલેટ કર્યા પછી એમાં કયા પ્રકારની સિસ્ટમ એ એપ્લિકેબલ છે. તો આ બધી વસ્તુઓ એ ખૂબ જ જરૂરી છે. નહીં તો ધારો કે થર્ડ પાર્ટી વ્યક્તિ છે, બહારની વ્યક્તિ, એ કોઈ પણ વસ્તુને ડિઝાઇન કરી અને થંબ રૂલ પ્રમાણે ડિઝાઇન કરીને ઘણી વખતે થઈ શકે કે એ સિસ્ટમ આપણી ઓવર ડિઝાઇન હોય કે અંડર ડિઝાઇન હોય, તો એ ક્રોસ ચેક કરવા માટે પણ એવા કંપની, એવા એન્જિનિયર્સ બધા રિક્રુટ કરતા હોય છે કે આ પ્રકારનું ક્યારે પણ કહેવાય કે સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યા પછી પણ એનું પરફોર્મન્સ છે ડિટોરિએટ ના થાય, એને મેન્ટેન કરવા માટે પણ ઘણા બધા રિક્રુટમેન્ટ્સ થતા હોય છે. તો આ ઘણી બધી જોબ ઓપોર્ચ્યુનિટી આ ફિલ્ડની અંદર રહેલી છે. અત્યારે જેટલી પણ HVAC અને ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર આમ કહેવા જઈએ ને તો R&AC ના એક્સપર્ટ, HVAC ના જે એક્સપર્ટ હોય એવો જે પર્સન્ટેજ માસ છે એ બહુ જ ઓછો છે. તો ધારો કે તમે આ જ ફિલ્ડની અંદર, ટેકનિકલ ફિલ્ડની અંદર છો, તમે અભ્યાસ કરો છો, અથવા તો તમે કોઈ ટેકનિશિયન છો અથવા તો સ્ટુડન્ટ છો, તો જો તમને થરો નોલેજ હશે આ સિસ્ટમની અંદર, તો તમારા માટે, કારણ કે એક્સપર્ટની હંમેશા દરેક ઇન્ડસ્ટ્રીની અંદર જરૂર છે. ઘણી બધી વખત એવું લાગતું હોય કે મંદી છે, મને જોબ નથી મળતી, શું કરું? પણ જ્યારે કંપનીની અંદર આપણે પૂછીએ છીએ તો એ લોકોને હંમેશા એ સારા એન્જિનિયર્સની જરૂરિયાત હંમેશા રહેતી હોય છે. એનો અર્થ શું થયો કે સ્કિલ નથી. તો જો સ્કિલ ડેવલપ કરીએ, એક્સપર્ટાઇઝ ડેવલપ કરીએ આ ફિલ્ડની અંદર, તો આ જ ફિલ્ડની અંદર જોબ ઓપોર્ચ્યુનિટી બહુ જ રહેલી છે. તો ખાસ આ વસ્તુ સાથે હું મારું આ જે લેક્ચર એ પૂરું કરું છું. તો હવે આપ સ્ટુડન્ટ્સને કોઈ ક્વેરી હોય અથવા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ચેટ બોક્સની અંદર લખી શકો છો, અથવા તો જે રીતના અહીંયા આયોજકોએ આયોજન કરેલું છે એ પ્રમાણે તમે તમારા ક્વેશ્ચન્સ મને પૂછી શકો છો. થેન્ક યુ રુચિરભાઈ, થેન્ક યુ રાજેન્દ્રભાઈ. થેન્ક યુ સર. કોઈ ક્વેશ્ચન્સ? વિદ્યાર્થીઓને જો કોઈ પ્રશ્ન હોય તો એ ચેટ બોક્સમાં લખી શકે છે, અથવા અત્યારે લાઈવ પૂછી પણ શકે છે. હા, બધાને અનમ્યુટ કરીને કરી શકાય, અથવા તો જે કોઈ રેઝ હેન્ડ કરે એને આપણે અનમ્યુટ કરીને પૂછી શકીએ.
આમ તો જેવી રીતે સરે દરેક પોઈન્ટને જે રીતે એક્સપ્લેન કર્યું છે, એટલે એમાં કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન રહે એવું છે જ નહીં. પાર્થનો એક ક્વેશ્ચન આવે છે. અચ્છા, અમેઝિંગ લેક્ચર. પાર્થ બગેરવાલા. પાર્થ અચ્છા, સોહમ રામી. એમને અનમ્યુટ થઈ શકશે? રાજેન્દ્રભાઈ, સોહમને અનમ્યુટ કરી શકાય? અલાઉ કર્યું મેં. સોહમ, તું ક્વેશ્ચન પૂછી શકે છે હવે. અનમ્યુટ કરી દે સોહમ. ઓકે ઓકે સર, થેન્ક યુ સર. હેલો, હા સોહમ, am I audible? યસ. હા સર, આપણે આ સ્પ્લિટ એર કન્ડિશનિંગ જે આપણે રૂમમાં લગાવીએ છીએ, એમાં જે રૂમનો જે પાર્ટ છે ત્યાં આગળ ઇવોપોરેટર અને એક્સપાન્શન ડિવાઇસ હોય છે, રાઈટ? અને આઉટસાઇડમાં કમ્પ્રેસર અને કન્ડેન્સર હોય છે. તો જે આપણે રૂમની અંદર જે ઇવોપોરેટર અને જે એક્સપાન્શન ડિવાઇસ છે, તો આપણે એસી ને આગળ હાથ રાખીએ તો આપણને ઠંડી હવા આવે એવું લાગે છે એમ, પણ ત્યાં તો ઇવાપોરેટર છે, રાઈટ? અને ઇવાપોરેટર ખાલી હીટ એબ્ઝોર્બ કરે છે. તો એ ઠંડી હવા કોણ ફેંકે છે, મતલબ ક્યાં, એનો સોર્સ શું? હા, હવે જ્યાં ઇવાપોરેટર હોય ને ત્યાં એક બ્લોઅર હોય. એ બ્લોઅર શું કરશે કે રૂમની એરને સક કરશે અને એ એર એ ઇવાપોરેટર કોઇલ ઉપરથી પાસ થઈ અને રિટર્ન બેક આવશે. ખ્યાલ? એટલે રૂમની અંદર ઠંડક, રૂમની અંદરની જે એર છે ને એ બ્લોઅર થ્રુ ઇવાપોરેટર કોઇલ ઉપરથી સર્ક્યુલેટ થયા જ કરશે. એટલે આપણને થોડી વાર પછી રૂમની અંદર ઠંડક દેખાય છે. એટલે એ જે તમને ઠંડી હવા આવે છે એ એરનો ફ્લો છે જે બ્લોઅર થી થાય છે. અને એવી જ રીતના તમે બહાર જ્યારે કન્ડેન્સરમાં તમે જુઓ તો કન્ડેન્સરમાં પેલો ફેન હોય છે, તો એ ફેન પણ શું કરે છે કે બહારની એટમોસ્ફિયરની એરને સક કરી અને કન્ડેન્સર કોઇલ ઉપરથી પસાર કરે છે. એટલે આપણને એ એર છે. તો એમાં એર છે એ શું કહેવાય કે હીટ કેરિયર છે કે જે કન્ડેન્સરમાંથી અને ઇવાપોરેટરમાંથી એ હીટ એબ્સોર્બ કરી લે છે. ખ્યાલ આવી ગયો? ઓકે સર, એટલે રૂમની જ એર હતી, રૂમની એર જ સક કરીને એ ઠંડી થઈને રૂમમાં જ નાખી. ઓકે સર, હા ક્લિયર સર, થેન્ક યુ સર. સર, હા સો બોલો, પૂછી શકું? બોલો બોલો. મેં વાંચ્યું હતું કે COP ઓફ હીટ પંપ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 1. એટલે એ જે ઇક્વેશન હતું કે COP હીટ પંપ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ COP ઓફ રેફ્રિજરેશન. તો એ કઈ રીતે, મતલબ 1 આપણે ડિરાઈવ કઈ રીતે કરી શકીએ કે 1 કરતા વધારે જશે એમ? હા, હવે COP ઓફ રેફ્રિજરન્ટ છે, બરાબર? COP ઓફ હીટ પંપ that is equal to 1 plus COP of રેફ્રિજરેશન. હવે રેફ્રિજરેશનનો COP 0 કરતા તો વધારે રહેવાનો છે, કારણ કે કંઈક તો આઉટપુટ મળશે, બરાબર? એટલે હીટ પંપનો COP હંમેશા 1 કરતા વધારે જ આવે. ખ્યાલ? અને ઇક્વેશન કઈ રીતે? હા, એ ઇક્વેશન આપણે તમને સ્ટાન્ડર્ડ લિટરેચરમાં એમાં મળી જશે, કારણ કે અત્યારે હું આ સ્લાઇડ્સમાં લખી નહીં શકું. પણ તમે જે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે કે જેમાં આપણે W ઇઝ ઇક્વલ ટુ QH માઇનસ QL, એટલે જ્યાં W છે ત્યાં આગળ તમે QH માઇનસ QL મૂકી દો, બરાબર? અને પછી એ રીતના તમે ઇક્વેશન એવી રીતના રીઅરેન્જ કરશો ને તો તમને COP ઓફ હીટ પંપ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ COP ઓફ રેફ્રિજરેશન મળી જશે. બરાબર? સ્ટાન્ડર્ડ ડેરિવેશન, બહુ સિમ્પલ ડેરિવેશન છે, એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. જસ્ટ તમારે W જ્યાં પણ આવે છે ને ત્યાં QH માઇનસ QL મૂકી દેવાનું અને ટર્મ્સને તમે રીઅરેન્જ કરો એટલે તમને આ ઇક્વેશન મળી જશે. એટલે હીટ પંપ, હા એક ક્લિયર થયું. સર, આ હીટ પંપ અને હીટર બંને અલગ વસ્તુ છે, તો હીટરમાં કઈ અલગ સિસ્ટમ હોય છે? હીટર એટલે આપણે ધારો કે આપણે ઇલેક્ટ્રિક હીટર નથી, પાણી ગરમ કરવા યુઝ કરતા ઘરમાં, એ પ્રકારે તમે એવા હીટરને તમે એર હીટ કરવા માટે પણ યુઝ કરી શકો. ઇલેક્ટ્રિકલ હીટર થઈ ગયું.
એમાં તમે એમાં આખી વીસીઆર સાયકલ ની કે જરૂર નથી એમ? નહીં, એમાં વીસીઆર ની સાયકલ ની જરૂર જ નથી. એમાં તમે સ્વિચ પાડીને ઇલેક્ટ્રિક જે સપ્લાય છે એ પેલી કોઇલમાં ગયો, રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ થાય ને એના લીધે હીટિંગ પ્રોડ્યુસ થાય. અચ્છા, રેઝિસ્ટર હીટર. હવે તો એક કારમાં અને રૂમમાં જે આપણે હીટર એટલે છો ને વોટ ઓફ થેન્ક્સ આપી આ છો ને તમે વોટ ઓફ થેન્ક્સ માં? સોરી, હા, એટલે સોહમ એટલે આપણે વોટ ઓફ થેન્ક્સ તમે હા સોહમ હા, એટલે ચાલ ટાઈમ છે ને, હું પૂછી શકું ને? પૂછો સોહમ, નો પ્રોબ્લેમ. એટલે જે કારમાં અને રૂમમાં જે હીટર્સ યુઝ થાય છે ને, ઘણી જગ્યાએ આપણે કોલ્ડ રિજિયનમાં લોકો રૂમ હીટર પણ યુઝ કરે છે. બરાબર, એક હીટર મૂક્યું હોય રૂમની અંદર તો એના રેડિયેશન થી તમને હીટિંગ આખા રૂમની અંદર મળે. બરાબર, તો ઇલેક્ટ્રિકલ હીટર એના કરતા હીટ પંપ વધારે એફિશિયન્ટ છે એમ ને? પંપ વધારે એફિશિયન્ટ છે, પણ કન્ડિશન એ છે કે તમારું જે યુઝેસ છે વધારે હોવો જોઈએ. ખ્યાલ આવે તમારે? શું વધારે હોવું જોઈએ? એનો યુઝેસ, એનો વપરાશ વધારે હોય ને તો ઇકોનોમિકલ પડે, કારણ કે હીટ પંપ નું ઇન્સ્ટોલેશન કોસ્ટ વધી જાય હીટર કરતા. કેપિટલ કોસ્ટ, બરાબર. ઓકે, થેન્ક યુ. યસ રુચિરભાઈ. બીજા કોઈ સ્ટુડન્ટ્સ ને કોઈ ડાઉટ, કઈ પૂછવું હોય? એકચ્યુઅલી જતીન સરે એટલું સરસ સમજાયું છે કે ખરેખર આમાં કોઈ ક્વેશ્ચન રહે એવું છે જ નહીં. અને થેન્ક યુ સર કે તમે લાસ્ટ મોમેન્ટ ઉપર આ પ્રોગ્રામ કેન્સલ થતો બચાવ્યો અને સરસ રીતે, બહુ જ સરસ રીતે કહેવાય કે એકદમ ફંડામેન્ટલ કોન્સેપ્ટ સ્ટુડન્ટ્સના અને બીજા મેમ્બર્સના સોલ્વ કર્યા. અને સો વી આર વેરી મચ થેન્કફુલ ટુ યુ સર. થેન્ક યુ સર, થેન્ક યુ. થેન્ક યુ જતીન સર. થેન્ક યુ રાજેન્દ્રભાઈ. સરસ એટલું સમજાવ્યું કે મને બી થોડું ઘણું ખબર પડવા મળી, પેલા નથી પડતી. જો જતીન સર, આ સફળતા કહેવાય કે રાજેન્દ્રભાઈ 12 વર્ષથી ઇસરોમાં છે પણ આજે એમને વીસીઆર સાયકલ અને બેઝિક કોન્સેપ્ટ. મેં સ્ટાર્ટમાં જ કીધું હતું કે મને એટલું બધું નથી ખબર પડતી, પણ થેન્ક્સ ટુ તમારું આ એકદમ માતૃભાષામાં જે હતું એના કારણે હવે ખબર પડવા મળી છે કે કેવી રીતે ઠંડુ થાય ને કેવી રીતે ઓપરેટ થાય છે. સરસ, ચલો બધાને સમજણ પડી તો સારું કહેવાય. રાજેન્દ્રભાઈ સમજી ગયા એટલે બધા સમજી ગયા મારે એવું થયું. એબ્સોલ્યુટલી. ઠીક છે, તો હવે નેક્સ્ટ હાર્દિક સર, હવે નેક્સ્ટ એજન્ડા કે બીજા કોઈ ક્વેશ્ચન ના હોય તો અને એન્ડ કરીએ. બરોબર છે, ડેફિનેટલી. અને 5 તારીખે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ છે એટલે આપણે જે ફેકલ્ટીઝ હોય એમને કહી દઈએ ખાસ કે બધા જોઈન થજો. અને બધા સ્ટુડન્ટ્સને ખાસ કે આપણે વિઝિટમાં વર્ચ્યુઅલ વિઝિટ અને આઈસ્ક્રીમ ઉપર જે આપણો વેબિનાર છે. બરાબર, ચોક્કસ. ઓકે, થેન્ક યુ. ઓકે સર. ઓકે, થેન્ક યુ એવરીવન. થેન્ક યુ જતીન સર, થેન્ક યુ સર, થેન્ક યુ. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ.